लास्ट लेक्चर ની અંદર આપણે પ્રોટીન કમ્પાઉન્ડ્સ પૂરા કરી ગયા હતા અને આજે આપણે હવે એન્ઝાઇમ થી સ્ટાર્ટ કરીએ. એન્ઝાઇમ એટલે ઉત્સેચકો. ચલો અવાજ આવે છે ને બધાને ક્લિયર? તો ચાલુ કરું. ઓકે. એન્ઝાઇમ એટલે એકચ્યુઅલી જૈવિક ઉદ્દીપક, જેને કહી શકાય જૈવિક ઉદ્દીપક, એટલે એક ટાઈપના ઉત્સેચક. ઉદ્દીપકને કેટાલિસ્ટ કહે, ઉત્સેચકને એન્ઝાઇમ કહીએ છીએ. આના વિશે આપણે ચેપ્ટર નંબર 5 સરફેસ કેમિસ્ટ્રીમાં ડિટેલમાં જોઈ ગયા અને ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સમાં એની મિકેનિઝમ અને એને રિલેટેડ ગ્રાફ પણ જોઈ ગયા. એકચ્યુઅલી જૈવિક એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપનનું કાર્ય કરતા પદાર્થને ઉત્સેચક કહેવાય. જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપનનું કાર્ય કરતા પદાર્થને જૈવિક ઉદ્દીપક કહેવાય. કોઈ પણ સજીવોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, સાંભળજો, કોઈ પણ સજીવોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના વેગને નિયંત્રિત કરવા માટે જવાબદાર જે મોલેક્યુલ્સ છે, બાયોમોલેક્યુલ્સ છે, એને એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે. ઓલમોસ્ટ એન્ઝાઇમ્સ છે એ એક પ્રકારના પ્રોટીન સબસ્ટન્સીસ છે, એટલે પ્રોટીન પદાર્થો છે. સાંભળજો, એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચકો ઓલમોસ્ટ પ્રોટીન પદાર્થો છે, જ્યારે વિટામિન છે એ પ્રોટીન પદાર્થોની ઉત્સેચકીય ક્રિયાઓને વેગવંતી બનાવવા માટે, જેમ કેમ ઉદ્દીપકીય પ્રમોટર હોય, ઉદ્દીપકીય પ્રવર્ધકો હોય, એવી જ રીતે એ એન્ઝાઇમેટિક પ્રમોટર તરીકે સહકારકો કે સહ ઉત્સેચકો તરીકે કાર્ય કરતા પદાર્થો છે. એ છે વિટામિન. જે આપણે આગળ વિટામિન જોશું ત્યારે આપણે એના વિશે થોડું ઘણું ડિસ્કશન કરશું. તો અત્યારે આપણે પોઈન્ટ ઉપર આવીએ કે ભાઈ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયમાં આપણે જીવન શક્ય બને છે. આ બાબતનું એક ઉદાહરણ ખોરાકનું પાચન, યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન. બરાબર, ઉર્જાનું ઉત્પાદન થવા માટે તો કે ભાઈ ગ્લુકોઝ છે એનો ઉપયોગ દ્વારા આપણે એના શરીરમાં થતા દહન દ્વારા કે વિઘટન દ્વારા એટીપી નું નિર્માણ થાય. એડિનોસાઇન ડાયફોસ્ફેટમાંથી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ થાય. બરાબર. આ ઉપરાંત શરીરમાં વૃદ્ધિની ક્રિયા, શરીરમાં ચયાપચયની ક્રિયા, શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શરીરનું ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર મેન્ટેન રહેવાની ક્રિયા, ચયાપચયની ક્રિયા, એવી બધી ઘણી બધી પ્રક્રિયાઓ કે પછી ઉર્મિવેગોના વહન માટેની ક્રિયા, હોર્મોનલ બેલેન્સિંગ માટેની ક્રિયા, શરીરમાં થતી પ્રત્યેક પ્રક્રિયાઓ કે શરીરમાં થતા પ્રત્યેક યોગ્ય સમયાનુસાર થતા રેગ્યુલર પ્રક્રિયાઓ, મતલબ કે દિનચર્યા જેને આપણે કહીએ. બરાબર, યોગ્ય સમયે ભૂખ લાગવી, યોગ્ય સમયે ઊંઘ આવવી, આ બધી ઘટનાઓ માટે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ જવાબદાર છે. અને એ જૈવ રાસાયણિક ક્રિયાઓને મેન્ટેન રાખવા માટે જરૂરી બાયોમોલેક્યુલ્સ છે, પ્રોટીન છે, અને પ્રક્રિયાનો વેગ માટે જવાબદાર જે ઘટકો છે, એક ટાઈપના ઉદ્દીપકો, એ એક પ્રકારના પ્રોટીન પદાર્થો છે. આ પ્રક્રિયામાં ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી હોય, મતલબ આવી જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે એમાં ક્રમિક પ્રક્રિયા સમાયેલી હોય છે. એમાં બધી પ્રક્રિયાઓ શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિઓમાં થાય છે. આ પ્રક્રિયામાં કેટલાક જૈવ ઉદ્દીપકોની મદદ થાય છે જેને ઉત્સેચકો કહે છે, જે મોટા ભાગે આ બધા ઉત્સેચકો છે ગોલીય પ્રોટીન. મેં કીધું કે ભાઈ એક પ્રકારના પ્રોટીન જ છે. ઉત્સેચકો કોઈ પ્રક્રિયા માટે, કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય, જે આપણે ઓલરેડી સરફેસ કેમિસ્ટ્રીમાં જોઈ ગયા હતા કે ઉદ્દીપકોની જેમ ઉત્સેચકો વિશિષ્ટ હોય. વિશિષ્ટ હોય નો મતલબ કે કોઈ એક પ્રક્રિયક માટે વપરાતો ઉત્સેચક કે કોઈ સ્પેસિફિક પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક કે જે પ્રક્રિયાનો વેગ વધારશે તે અન્ય પ્રક્રિયા માટે વપરાતો નથી. એનું મેઇન કારણ હોય છે એના ઉપર રહેલું એક સક્રિય સ્થાન. આપણે કદાચ તમને યાદ હોય તો આપણે જોઈ ગયા હતા ભૂતકાળની અંદર કે માનો કે મારી પાસે ઉત્સેચક છે, એ ઉત્સેચકનું સક્રિય સ્થાન કંઈક ઉત્સેચક છે આવા શેપમાં છે. એક આપણી પાસે એન્ઝાઇમ છે ઉત્સેચક, તો આ ઉત્સેચક ઉપર કોઈ આવો પદાર્થ કે કોઈ આવો પદાર્થ ને એક મારી પાસે એક આવો પદાર્થ છે. મતલબ આવા ટાઈપના પ્રક્રિયકો છે. આ સબસ્ટ્રેટ્સ છે, સબસ્ટ્રેટ પ્રક્રિયકો, પ્રક્રિયાર્થી. આ છે એન્ઝાઇમ. તો પ્રક્રિયાર્થી અને એન્ઝાઇમ પૈકી જે આ પ્રક્રિયાર્થી આ ઉત્સેચક ઉપર સક્રિયકૃત નહીં થાય. આ પ્રક્રિયાર્થીનો વેગ વધારવા માટે આ ઉત્સેચક સક્રિયકૃત નથી, પણ
આ પ્રક્રિયાથી મતલબ આ જે પ્રક્રિયાથી છે એના માટે ઉત્સેચક છે એ કારગત નીવડે અને આ પ્રક્રિયાથી છે એ ઉત્સેચક સાથે પ્રક્રિયા કરે ત્યારે મધ્યવર્તી એક અસ્થાયી મધ્યવર્તી ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલ નામની રચના કરે. યાદ તો આવું તમે બાયોલોજીમાં કદાચ ભણ્યા છો, આવે છે ને બાયોલોજીમાં. હા. અને આ આપણે કેમેસ્ટ્રીમાં પણ ભણી ગયા છીએ, સરફેસ કેમેસ્ટ્રીની અંદર, જેની અંદર આ પ્રક્રિયાથી છે પ્રક્રિયાથી એના ઉપર સેટલ થઈ જશે અને આ પ્રક્રિયાથી એના ઉપર બંધ બેસતો પ્રેરિત બંધ બેસતો નમૂનો બનાવે અને આ થઈ ગયું એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. હવે શું થશે? પ્રક્રિયામાં એનું વિઘટન થશે. વિઘટન થશે ત્યારે પ્રક્રિયામાં વિઘટન થઈ અને એન્ઝાઇમ છે પોતાની મૂળભૂત અવસ્થામાં પાછો ફરે, વધતા પ્રોડક્ટ છે એ નિર્માણ પામશે. તો આ એક વિશિષ્ટ છે, પણ જે આ કોઈ પણ પ્રક્રિયાર્થી માટે જે ઉત્સેચક વપરાય છે એ ઉત્સેચકનું સક્રિય સ્થાન, અને કહેવાય એક્ટિવ સાઇટ, સક્રિય સ્થાન. બરાબર, આપણે સરફેસમાં જોઈ ગયા તો એક્ટિવ સાઇટ્સ વિશે વાત કરી કે એક્ટિવ સાઇટ છે એક્ઝેક્ટલી રિઝિડ ન હોય, પણ એક્ટિવ સાઇટની સરફેસ ઉપર જ્યારે છે એ પ્રક્રિયાથી બેસે ત્યારે એક્ઝેક્ટલી બંધ બેસતો નમૂનો થઈ જાય. લાઈક હેન્ડ ગ્લોવ્સ હોય તો હેન્ડ ગ્લોવ્સ આમ ચીમડાયેલા હોય, પણ હેન્ડ ગ્લોવ્સ નો શેપ એ આપણા હાથના શેપને એક્ઝેક્ટલી મેચ થતો. એટલે જેવા આપણે હાથ છે એ આપણે હાથના મોજામાં નાખીએ કે તરત શું થશે તો કે ભાઈ હાથના મોજાનો શેપ છે એ હાથ જેવો થઈ જશે. બરાબર, પણ હાથના મોજામાં પગ નાખીએ તો કોઈ દિવસ પગ છે હાથના મોજામાં પહેરી ન શકાય. સેમ થિંગ ઉત્સેચકમાં જે સક્રિય સ્થાન હોય એ સક્રિય સ્થાન એક્ઝેક્ટલી તમે બહારથી આમ ઉત્સેચક દેખાય નહીં, પણ ખરેખર ઉત્સેચક જો તેનું સક્રિય સ્થાન એક્ઝેક્ટલી આના ઉપર આના જેવું બંધ બેસતું છે એવું દેખાય નહીં, કેમ કે આની જેમ રિજિડ ન હોય, એમ સમજી ગયું, ચીમડાઈ ગયેલું હોય. પણ જેવું આ પ્રક્રિયાથી એના ઉપર બેસે કે ત્યારે એક્ઝેક્ટલી એના જેવું સક્રિય સ્થાન ધારણ કરશે. બરાબર, તો પ્રત્યેક ઉત્સેચકો ઉપર રહેલા સક્રિય સ્થાન એ તે પ્રક્રિયાથી તેને અનુવર્તી પ્રક્રિયાથી ના આકારને બંધ બેસતો પ્રેરિત નમૂનો બનાવે, એને રિલેટેડ આકાર હોય, જેથી એ પ્રક્રિયાથી સિવાયના અન્ય કોઈ પ્રક્રિયાથી એ ઉત્સેચકના સક્રિય સ્થાન ઉપર બેસી અને જૈવ રાસાયણિક પ્રક્રિયાને આગળ વધારી શકતું નથી. આને કારણે કહી શકાય કે પ્રત્યેક ઉત્સેચક કોઈ વિશિષ્ટ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય, પ્રક્રિયાર્થી માટે વિશિષ્ટ હોય, જે અન્ય પ્રક્રિયાર્થી માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. રેડી, તો લખ્યું છે પ્રત્યેક ઉત્સેચકો અત્યંત વિશિષ્ટ હોય. ઉત્સેચકોનું સામાન્ય નામકરણ તે સંયોજનો અથવા તો સંયોજનના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે માલ્ટોઝના જળ વિભાજન માટે માલ્ટેઝ, સુક્રોઝના જળ વિભાજન માટે સુક્રેઝ પણ બોલી શકાય, પણ એકચ્યુઅલી સુક્રેઝને બદલે આપણે ઇન્વર્ટેઝ પણ યુઝ કરીએ છીએ. બરાબર, ટૂંકમાં લિપિડના જળ વિભાજન માટે લાઇપેઝ, યુરિયાના જળ વિભાજન માટે યુરેઝ, અથવા તો એનું એન્ઝાઇમનું નામકરણ છે એ પદાર્થના નામને આધારને બદલે કદાચ પ્રક્રિયાના નામને આધારે પણ આપી શકાય, લાઈક ઓક્સિડેઝ, રિડક્ટેઝ, એવી રીતે. બરાબર, તો આ પદાર્થનું નામ ટૂંકમાં ઉત્સેચકનું નામ એ જે સંયોજનોના વર્ગ પરથી નક્કી કરી શકાય કે જેના ઉપર એ કામ કરતો હોય, મતલબ જેની સાથે તે પ્રક્રિયા કરતો હોય, લાઈક જેના પર તેઓ કાર્ય કરતા હોય. ઉદાહરણ તરીકે માલ્ટોઝનું ગ્લુકોઝમાં જળ વિભાજન કરવા માટે ઉદ્દીપક વપરાય તેને માલ્ટેઝ કહેવાય. તો માલ્ટોઝ છે એમાં 2 ગ્લુકોઝ છે, 2 બીટા ડી પ્લસ ગ્લુકોઝ હોય ને, 2 ના, તો પેલો આલ્ફા બીજો આલ્ફા અથવા બીટા. એક હોય આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીજો હોય આલ્ફા ઓર બીટા ડી પ્લસ ગ્લુકોઝ, બેમાંથી એક. બરાબર, તો એને આધારે આલ્ફા ઓર બીટા કોઈ પણ એક માલ્ટેઝ બને, માલ્ટોઝ બને. માલ્ટોઝમાં એનોમરાઇઝેશન થાય, આપણે જોઈ ગયા. બરાબર, ડિપેન્ડ કરે છે કે આલ્ફા છે કે બીટા, એ તો એની સાથે જોડાયેલો જે બીજો ગ્લુકોઝ યુનિટ છે એના ઉપર આધારિત હોય. બરાબર, ચાલો આગળ વધીએ. કેટલીક વખત ઉત્સેચકોના નામ મેં કીધું કે એનું નામકરણ છે એ પ્રક્રિયાને આધારે પણ આપી શકાય. ઉત્સેચકોના નામ જે પ્રક્રિયામાં વપરાતા હોય ને તે પ્રક્રિયા ઉપરથી પણ આપવામાં આવે. ઉદાહરણ તરીકે ઉત્સેચકો એક પ્રક્રિયાથીના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે, જ્યારે બીજા પ્રક્રિયાથીના રિડક્શનને ઉદ્દીપિત કરે છે. એને કોઈ ઓક્સિડો રિડક્ટેઝ, મતલબ ઓવરઓલ રેડોક્સ પ્રક્રિયા માટે વપરાતો ઉત્સેચક હોય એ ઓક્સિડો રિડક્ટેઝ હોય. શું કરવાને? એકનું ઓક્સિડેશન કરે જ્યારે બીજાનું રિડક્શન કરે. કોઈ પણ ઉત્સેચકના નામની પાછળ એઝ લગાડવામાં આવે. લાઇપેઝ, યુરેઝ, યુરિયાના વિઘટન માટે યુરેઝ, એટલે યુરિયા છે તો NH2CO, NH2 એમાં નાખો યુરેઝ, તો યુરેઝ દ્વારા જળ વિભાજન થઈ અને બને 2 મોલ NH3 અને એક બને CO2. તો યુરેઝ છે
પછી ઇન્વર્ટેજ અથવા તો ઇન્વર્ટેજ છે સુક્રોઝ માટે અથવા સુક્રેજ અથવા તો ઇન્વર્ટેજ કહી શકાય, બરાબર. ઓક્સિડેશન રિડક્શન માટે વપરાતો ઓક્સિડો રિડક્ટેજ છે. ટૂંકમાં કોઈ પણ ઉત્સેચકના નામની પાછળ એઝ સફિક્સ લગાડવામાં આવે. હવે એ કોઈ પણ ઉદ્દીપક જે છે એ કાર્ય કઈ રીતે કરે, મતલબ કે એનું કાર્ય શું છે, ઉદ્દીપકનું કાર્ય શું છે, તો કે જો કોઈ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકનું ઇમ્પોર્ટન્સ શું છે, તો તમને પહેલા જ કહી દઉં કોઈ પણ ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે. મેં આગળ તમને મિકેનિઝમ બતાવી હતી. જો કે ભાઈ એન્ઝાઇમ ઉપર જે એક્ટિવ સાઇટ છે તમે જોઈ શકો છો, આ એક્ટિવ સાઇટ છે. એક્ટિવ સાઇટનો જે શેપ હોય ને એ આપણા સબસ્ટ્રેટને મળતો આવે છે. જો જ્યાં બંધ બેસતો પ્રેરિત નમૂનો બનશે, જ્યાં ખાંચો છે અહીંયા જે ધાર આપેલી છે એક્ઝેક્ટલી આના ઉપર સેટલ થઈ જશે. તો આ જે છે આપણો સબસ્ટ્રેટ છે પ્રક્રિયાર્થી, અને આ જે છે એક્ટિવ સાઇટ્સ. જ્યારે પ્રક્રિયાર્થી એક્ટિવ સાઇટની નજીક આવે છે ત્યારે પ્રક્રિયાર્થી એક્ઝેક્ટલી એક્ટિવ સાઇટ ઉપર સેટલ થઈ જશે, અને આ કહેવાય જો સબસ્ટ્રેટ બાઇન્ડિંગ, મતલબ સબસ્ટ્રેટ એન્ઝાઇમ સાથે જોડાઈ ગયો. આને કહેવાય, આને આ છે આપણો સબસ્ટ્રેટ, આ છે આપણો એન્ઝાઇમ, તો આને કહેવાય એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ઉત્સેચકીય પ્રક્રિયાર્થી સંકુલ. જ્યારે ઉત્સેચકીય પ્રક્રિયાથી સંકુલ બને ત્યારે જે એ છે નિપજમાં રૂપાંતર પામે. એટલે માનો કે આના બે કટકા થવાના હોય તો અહીંયા જ ઓટોમેટિકલી બે વચ્ચે ક્લીવેજ થઈ ગયું, મતલબ કે નિપજમાં નિર્માણ થવાની શરૂઆત થાય, અને ધીમે ધીમે અહીંયા જે જોઈનિંગ હોય જોઈન થઈ નિર્બળાંતરાણવી આકર્ષણ પરથી જોડાયેલા હોય છૂટું પડતું જાય, અને અંતે પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય. એન્ઝાઇમ છે મૂળભૂત અવસ્થામાં પાછો ફરે, જે નવા ઘટકો મતલબ નવા પદાર્થોનું રૂપાંતર કરવા માટે, મતલબ નવા પદાર્થોનું નિપજમાં રૂપાંતર કરવા માટે આ જે ઉત્સેચક છે એનું એક્ટિવ સાઇટ છે પાછી ફ્રી થઈ જાય, મુક્ત થઈ જાય, જે નવા પદાર્થોને આગળ પ્રક્રિયામાં ભાગ લેવડાવે. પણ આ જે કોન્સેપ્ટ છે, આ જે આખી ઘટના છે, એ પ્રક્રિયામાં ઉત્સેચકનું કામ શું છે? ઉત્સેચક છે એ એકચ્યુઅલી આ પ્રક્રિયા જે કરાવે છે એમાં પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે એના માટે આલેખ મેં તમને ચેપ્ટર નંબર 4 માં સમજાવ્યો હતો, કેમિકલ કાઇનેટિક્સમાં, જે મેં તમને અહીંયા પણ આલેખ બતાવી દીધો છે જેથી તમને ખ્યાલ આવે. પહેલી વસ્તુ, ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે ભાઈ દાખલા તરીકે કોઈ દિવસ કોઈ પણ સબસ્ટ્રેટ છે ડાયરેક્ટ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય ને તો બહુ ધીમા દરની પ્રક્રિયા હોય. આના માટે તમારે મિકેનિઝમ ચેન્જ કરવી પડે, પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલાવી પડે. જો પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલશો તો જ કંઈક પ્રક્રિયાનો વેગ વધી શકશે. જો ઈના ઈ માર્ગે તમે આગળ વધશો તો પ્રક્રિયા તો અમે ધીમા દરની થવાની હોય, બરાબર. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને બહુ ધીમું થતું હોય તો આપણે અંતે એવો ડિસિઝન લેવો પડે કંઈક બીજી મેથડ અપનાવો, કેમ કે આ મેથડથી તો બહુ વાર લાગે છે. તો પ્રક્રિયામાં સબસ્ટ્રેટ ડાયરેક્ટલી પ્રોડક્ટમાં કન્વર્ટ થાય તો એ ધીમા દરની પ્રોસેસ હોય, તો ઉત્સેચક શું કરશે? એ સબસ્ટ્રેટને ડાયરેક્ટ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરવાને બદલે સબસ્ટ્રેટ છે એન્ઝાઇમ સાથે પ્રક્રિયા કરી અને ઇન્ટરમીડિયેટ છે સ્ટેપ બનાવશે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ, જે અનસ્ટેબલ હોય, અને એ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ છે એ રેપિડલી છે એન્ઝાઇમ છૂટો પડશે અને પ્રોડક્ટ બહાર કાઢશે. મતલબ ઉત્સેચક છે એ પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલે. ઉત્સેચક પ્રક્રિયામાં કોઈ દી ભાગ નથી લેતો, એટલે કે તે પ્રક્રિયામાં ભાગ લેતો ન હોવાથી ન તો એ ક્યારેય પ્રક્રિયા એટલે કે સબસ્ટ્રેટના કોન્સન્ટ્રેશનમાં કોઈ ચેન્જ કરે, કે ના તો એ પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનમાં કોઈ ચેન્જ કરે. સાંભળજો, ઉત્સેચક ના તો ક્યારેય કોઈ પ્રક્રિયકના કોન્સન્ટ્રેશન એટલે કે કોન્સન્ટ્રેશન કે સાંદ્રતામાં ઉપર અસર કરશે, કે ન તો એ ક્યારેય નિપજની સાંદ્રતા ઉપર અસર કરે. એટલે યાદ રાખજો, એન્ઝાઇમ છે એ પ્રક્રિયામાં ભાગ ન લે. ઉત્સેચકની જ લાક્ષણિકતા છે પ્રક્રિયામાં ભાગ ના લે, પ્રક્રિયાનો માર્ગ બદલાવે અથવા પ્રક્રિયાની મિકેનિઝમ બદલાવે, પ્રક્રિયાના ડેલ્ટા જી માં કોઈ ફેરફાર ન કરે. ડેલ્ટા જી કે એટલે સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર કરતો નથી. કરવાને કારણ કે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, નથી નિપજમાં ભાગ લેતો, નથી પ્રક્રિયકમાં ભાગ લેતો, મતલબ પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી કરતો. આ નિપજની સાંદ્રતા એટલી જ મળશે જેટલી ઉદ્દીપક વાપર્યા વગર કે ઉત્સેચક વાપર્યા વગર કે ઉત્સેચક વાપરવાથી, બે રીતે નિપજની સાંદ્રતા એટલી જ મળે. ફરક એટલો છે એનો જે સમય છે એ સમય ઘટી જાય. પ્રક્રિયામાં ઉત્સેચક વાપરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ઝડપી વધી જાય. શા માટે? તો કે પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલી ગઈ, ઈઝી મેથડથી થઈ જશે. અહીંયા યાદ હોય તો તમને કદાચ આપણે માનો કે પ્રક્રિયાનો અક્ષ અને આલેખ પ્રક્રિયાનો દોર્યો હતો, તો એની અંદર આ જે છે ને આને આપણે આ જે આખો આ જે એરિયા છે ને આને આપણે કીધું તું, સોરી અહીંયાથી આને આપણે કીધું તું પ્રક્રિયાની દહન ઉર્જા. કીધું તું કે નહીં? દહન ઉર્જા
સક્રિયકરણ ઉર્જા સક્રિયકરણ ઉર્જા EA બરાબર. જ્યારે અને આને આપણે કહીએ છીએ સક્રિયકરણ ઉર્જા EA. પણ ઈ બે માં ફરક શું છે તો કે આ છે અનઉદ્દીપિત વિધાઉટ એન્ઝાઇમ બરાબર, ઉત્સેચકની ગેરહાજરી, અને આ જે ઉત્સેચકની હાજરી, તો બેયમાં શું થશે કે ઉત્સેચક છે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં શું કરે છે, ઘટાડો કરે છે, અને ઉત્સેચક છે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે તો તમને ખ્યાલ છે સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયાના વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેટલી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે એટલો પ્રક્રિયાનો વેગ ધીમો, અને જેટલી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઓછી એટલો પ્રક્રિયાનો વેગ ઝડપી. યાદ આવે છે આવું કઈ? બરાબર. અને અચ્છા, અને આ જે એનર્જીનો ગેપ આવશે, આ એનર્જીનો ગેપ આવશે એને આપણે શું કીધું હતું? ડેલ્ટા એચ. આ જે ગેપ છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા એચ. તો જો તમે ઉદ્દીપક વાપરો કે ન વાપરો, ડેલ્ટા એચ તો ઈનો એરિયો જોયું. માત્ર ફેર કેમાં પડ્યો? આ હાઈટમાં ફેર પડ્યો ને, ઉત્સેચકની ગેરહાજરી હોય કે હાજરી હોય, સક્રિય ઉર્જામાં ફેર પડ્યો. પણ જો ડેલ્ટા એચ તો આ થયું, અહીંયાથી લઈને આટલો ગેપ છે ડેલ્ટા એચ છે, એના ઉપર કોઈ ફેર થતો નથી. તમે ભલે ઉત્સેચક વાપરો કે ન વાપરો, એટલે પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો રહે? પ્રક્રિયા દરમિયાન અચળ. યસ, પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર હંમેશા અચળ જ રહેશે. માત્ર ઉત્સેચક છે પ્રક્રિયાની ક્રિયાવિધિને બદલીને પ્રક્રિયાનો વેગ વધારી દેશે. પ્રક્રિયાનું સંતુલન જો થતી હોય તો સંતુલન સમય ઘટાડી દેશે. બરાબર, કેમ કે ડેલ્ટા એચ ની વેલ્યુ ફિક્સ છે, એમાં કોઈ બદલાવ આવતો નથી. માત્ર ને માત્ર સક્રિયકરણ ઉર્જામાં ફેરફાર થાય. આ આલેખ યાદ છે ને, આપણે ચેપ્ટર નંબર 4 માં જોઈ ગયા હતા, શોષક ને ઉષ્માક્ષેપક. તો આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક કે ઉષ્માશોષક? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ છે નેગેટિવ હશે. જ્યાં લખ્યું છે ઓવરઓલ એનર્જી રિલીઝડ ડ્યુરિંગ રિએક્શન, એનર્જી રિલીઝડ ડ્યુરિંગ રિએક્શન. પછી આ જે એનર્જી આપી છે ને, આ એનર્જી જો આ ઈ છે એનર્જી, એક્ટિવેશન એનર્જી વિથ એન્ઝાઇમ, અને આ જે ડાઘ્યા કૂતરા જેવડી એનર્જી આપી છે એ છે એક્ટિવેશન એનર્જી વિધાઉટ એન્ઝાઇમ. ચાલો રેડી? આ ગ્રાફ સમજાઈ ગયો? ઓલમોસ્ટ છે. માનો કે તમે જળ વિભાજન ઉત્સેચકનું સુક્રોઝની હાજરીમાં તમે સુક્રોઝનું જળ વિભાજન કરો તો એની એનર્જી છે એપ્રોક્સિમેટલી 6 કિલો જૂલની આસપાસ હોય. પણ જ્યારે તમે એમાં એન્ઝાઇમ નાખશો, સુક્રેઝ નાખશો, મેં તમને પહેલા કીધું એક્ટિવેશન એનર્જી વધારે હોય એન્ઝાઇમની ગેરહાજરીમાં. જો તમે એની અંદર એન્ઝાઇમ નાખો તો એક્ટિવેશન એનર્જી ઘટી જાય. તો એક્ટિવેશન એનર્જી સુક્રોઝની જળ વિભાજનની પ્રક્રિયા જો 6 કિલો જૂલની આસપાસ હોય તો એ 6 કિલો જૂલ ઘટીને 2 કિલો જૂલની આસપાસ આવી જશે જો એમાં એન્ઝાઇમ વાપરશો. તો એન્ઝાઇમનો એક બેનિફિટ થયો કે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલતો હોવાથી રાસાયણિક પ્રક્રિયા થવા માટે જે જરૂરી એનર્જી છે, મતલબ એક્ટિવેશન એનર્જી છે, એક્ટિવેશન એનર્જી ઘટાડી નાખે. એટલે તમારે પ્રક્રિયામાં એક્ટિવેશન એનર્જી ઓછી હોય એટલે ઓછી ઉર્જા આપવાથી પણ પ્રક્રિયકો સક્રિયકૃત બની નિપજમાં રૂપાંતર થશે. પરિણામે જેટલી ઓછી સક્રિયકરણ ઉર્જા એટલો પ્રક્રિયાનો વેગ વધારે, કારણ કે પ્રક્રિયકો જલ્દી એક્ટિવ થશે. તો આ આખો કોન્સેપ્ટ થઈ ગયો એન્ઝાઇમનું મિકેનિઝમ. કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકનો માત્ર થોડોક જ જથ્થો જરૂરી છે, કેમ કે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, એને તો ખાલી એકવાર મુહૂર્ત કરાવવું પડે સ્પીડ પકડાવવા. રાસાયણિક ઉદ્દીપક પ્રક્રિયાને સમાન ક્રિયા માટે, ઉદ્દીપકીય ક્રિયાને સમાન ક્રિયા માટે ઉત્સેચકો સક્રિયકરણ ઉર્જાની વધુ માત્રાને ઘટાડે છે. ઉદાહરણ તરીકે સુક્રોઝના એસિડિક જળ વિભાજન માટે સક્રિયકરણ ઉર્જા 6.22 કિલો જૂલ પ્રતિ મોલ છે, જ્યારે ઉત્સેચક સુક્રેઝ દ્વારા, જેને આપણે ઇન્વર્ટેસ પણ કહી શકાય, જળ વિભાજન માટે સક્રિયકરણ ઉર્જા 2.15 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઉત્સેચક ક્રિયા માટેની ક્રિયાવિધિની ચર્ચા ચેપ્ટર નંબર 5 માં કરવામાં આવી છે, જે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે સરફેસ કેમિસ્ટ્રીની અંદર આપણે આના વિશે ડિસ્કશન કરી ગયા. ચાલો ક્લિયર? સમજાઈ ગયું એન્ઝાઇમની વાત? ઓકે, હવે આપણે વિટામિન તરફ આગળ વધીએ. વિટામિન્સ. હવે વિટામિનની વાત કરીએ ને, વિટામિન, તો 1 સેકન્ડ પહેલા છે ને એસી ચાલુ કરી દે. હવે વિટામિન્સ ની વાત કરીએ તો વિટામિન છે
એ વિટામિન એક ટાઈપના કાર્બનિક ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે. આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને જાળવી રાખવા અને એમાં ખોરવાય નહીં, મતલબ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ખોરવાય નહીં એના માટે ઉત્સેચકનું જે વર્તણૂક, ઉત્સેચકનું કાર્ય છે એ ઇમ્પોર્ટન્ટ છે. પણ ઘણી વખત કેવું થાય કે અમુક ઉત્સેચકો એવા હોય કે જેને બાહ્ય વધારાના કોઈ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક મોલેક્યુલ્સની જરૂર પડે એઝ અ સપોર્ટિવ મોલેક્યુલ, જેને આપણે સહકારકો અથવા તો સહ ઉત્સેચકો તરીકે ઓળખાવશું. તો આવા જે સહકારકો સહ ઉત્સેચકો તરીકે જેને આપણે ઓળખાવાના છે, એમાં જે ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે જે સહ ઉત્સેચકો તરીકે કાર્ય કરશે વિટામિન્સ છે. પણ ખરેખર આ વિટામિન વર્ડ છે એ વિટામિન વર્ડ આવ્યો છે વિટલ એમાઇન ઉપરથી. વિટલ એમાઇન, વિટલ એમાઇન મતલબ કે વર્ષો પૂર્વે જયારે બાયોમોલેક્યુલ્સ છે એ ડેવલપ થતા હતા, એના વિશેના સંશોધનોની વાત ચાલતી હતી કે ભાઈ જુદા જુદા બાયોમોલેક્યુલ્સ વિશેની ચર્ચા થતી. એની અંદર અમુક એવા બોડીમાં બાયોમોલેક્યુલ્સ જોવા મળ્યા કે જે બોડીમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પાર પાડવા માટેની પ્રાથમિક જરૂરિયાત ધરાવતા હતા. મતલબ કે ખાસ જરૂરી એવા સંયોજનો, કાર્બનિક સંયોજનો હતા કે જે આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. એના વગર જૈવ રાસાયણિક ક્રિયાઓ ખોરવાઈ જાય. આ કાર્બનિક સંયોજનો ની ઉણપને કારણે ઘણા ખરા રોગો થઈ જતા, જેમ કે ભાઈ વિટામિન ઈ હોય તો ફર્ટાલિટી ઘટી જાય, વિટામિન કે નું પ્રમાણ હોય તો બ્લડ ની અંદર જે ક્લોટિંગ હોય, વિટામિન કે જે છે એ વધી જાય તો પ્રોબ્લેમ, ઘટી જાય તો પ્રોબ્લેમ, કેમ કે એમાં બ્લડ ની અંદર થિકનેસમાં ચેન્જીસ આવે. બરાબર, જે અત્યારે આ કોરોનામાં ડી-ડાયમર વધી જાય છે, બ્લડ છે ઘાટું થઈ જાય છે, ક્લોટિંગ થઈ જાય છે. વિટામિન કે ની ડેફિશિયન્સી હોય તો એના જેવી જ કંઈક ઘટનાઓ થઈ જાય. ટૂંકમાં વિટામિન્સ ઈ, વિટામિન કે, વિટામિન એ છે એ રતાંધળાપણું આવે. વિટામિન્સ કી થી ઓલી સ્કર્વી નામનો રોગ થાય, મતલબ કે ઘટતું હોય તો અહીંયા જે ચા હોઠનો જે ભાગ હોય દાઢનો એ આખા લાલ થઈ જાય, લોહી નીકળે, દાઢ છે નબળી પડી જાય, ટૂંકમાં પેઢા હોજી જાય, હલબલવા મંડે, દાંત વચ્ચે ખાંચા પડી જાય, આવી બધી ઘટનાઓ થાય. બરાબર, પણ ટૂંકમાં વિટામિનની ડિફિશિયન્સી થી આવા ખરા રોગો થાય. મતલબ કે એવા રોગો થવા માટે જવાબદાર છે એ વિટામિન નથી, પણ વિટામિનની ડેફિશિયન્સી અથવા તો એફિશિયન્સી, જરૂર કરતા વધારે અથવા તો ઘટ, આ બંને જવાબદાર હોય છે. વિટામિન છે એ એવા કાર્બનિક સંયોજનો છે, સાંભળજો, કે જે આપણે બહારથી લેવા પડે છે. બોડીમાં વિટામિન્સ બનતા નથી. ચાલો બધા વિટામિન છે પ્રોટીનની જેમ 50% બોડીમાં બને, 50% બહારથી લેવા પડે છે, એમિનો એસિડ્સ, એવું નથી. વિટામિનને તમારે બહારથી લેવા પડે, પણ બોડીની અંદર આપણે ખોરાક વાટે કોઈ પણ વસ્તુ ખાઈને એની અંદર વિટામિન્સ તો આવતા હોય, પણ બોડીમાં એવા કાર્બનિક સંયોજનો મળ્યા કે જે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ ને જાળવી રાખવા માટે એક ઉપયોગી ઘટકો છે. ઉપયોગીનો મતલબ થાય વિટલ. વિટલ એટલે જરૂરી, વિટલ એટલે જરૂરી કાર્બનિક સંયોજનો છે. સલમાન ખાનની એક એડ આવે છે, રિવાઇટલ નામની એક ટેબ્લેટ આવે, રોજ સવારે લઈ લ્યો એટલે તમારે આખો દી કઈ માથાકૂટ નહીં. એકચ્યુઅલી રિવાઇટલ એટલે જરૂરી, વાઇટલ વર્ડ એના ઉપરથી આવ્યો છે. બરાબર, એટલે એકચ્યુઅલી એ દવાનું નામ એના ઉપરથી આવ્યું છે. હવે આ વિટલ એટલે જરૂરી એમાઇન. એમાઇનનો મતલબ એવો છે કે ભાઈ આ જે કાર્બનિક સંયોજનો જ્યારે રચના થઈ ત્યારે એની અંદર જ્યારે એનું સ્ટ્રક્ચર વિશેનું એનાલિસિસ કરવામાં આવ્યું, સ્ટ્રક્ચર વિશેનો અભ્યાસ કરવામાં આવ્યો, ત્યારે એની અંદર NH2 ફંક્શનલ ગ્રુપ જોવા મળ્યા. પ્રત્યેક સંયોજનોમાં NH2 ફંક્શનલ ગ્રુપ જોવા મળ્યા. તો આ NH2 ફંક્શનલ ગ્રુપ જોવા મળ્યા જેટલા એ સમયમાં જ્યારે શોધ થઈ, તે એ સમયમાં જેટલા વિટામિન્સ જોવા મળ્યા એની અંદર NH2 સમૂહ જોવા મળ્યો. તો એવું કીધું સાયન્ટિસ્ટ કે ભાઈ આ જે કાર્બનિક સંયોજનો છે એ એવા કાર્બનિક સંયોજનો છે કે જે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓને જાળવી રાખવા માટે, મેન્ટેન રાખવા માટે જરૂરી કાર્બનિક સંયોજનો છે. પરંતુ આ પ્રત્યેક કાર્બનિક સંયોજનોમાં ત્યારે એમિનો સમૂહ જોવા મળતો હતો. એમિનો સમૂહ જોવા મળ્યો એટલે એને કીધું હા કે આ કાર્બનિક સંયોજનો એવા સંયોજનો છે જેમાં એમિનો સમૂહ હશે જ, અને એને કારણે કદાચ એ શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓને જાળવી રાખવા માટે મદદરૂપ થતા હશે. આથી આવા એમિનો સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોને એને કીધું વિટલ એમાઇન્સ. વિટલ એમાઇન એટલે જરૂરી એમાઇન સંયોજનો. એના બેયનું કોમ્બિનેશન કરીને નાખ્યું વિટામિન. સ્પેલિંગમાં પાછળ ઈ નાખી દીધો, વિટામિન. પણ પછી વર્ષો જતા જેમ નવા વિટામિન મોલેક્યુલ્સ આવતા ગયા, એમ ખબર પડી કે અમુક વિટામિન્સ એવા હતા કે જેની અંદર NH2 ફંક્શન ગ્રુપ હતોય નહીં, છતાંય તે વિટામિન જેમ વર્ક કરતા હતા. ત્યારે ખ્યાલ પડી કે આ તો કાગડાનું બેસવું ને દાળનું ભાંગવું જેવી ઘટના થઈ કે ભાઈ
વિટામિન સંયોજનો છે એની અંદર NH2 સમૂહ હતો એ બાય નેચરલ હતો, પણ એવું નહોતું કે વિટામિન હતો એટલે એ સારું કાર્ય કરતો હતો કે શરીર માટે જૈવ રાસાયણિક ક્રિયાઓ મેન્ટેન કરતો હતો. એના માટે જવાબદાર NH2 સમૂહ હતો એવું જરૂર નહીં. એવા વિટામિન એ હોય કે જેમાં NH2 સમૂહ ન હોય તોય વિટામિન છે પોતાનું કાર્ય કરે, અને NH2 સમૂહ યુક્ત સંયોજનો પણ છે જે વિટામિન છે એનું કાર્ય કરે. મતલબ વિટામિનનું નામ છે ને એમાઇન ઉપરથી આપ્યું, પણ હકીકતમાં બધા જ વિટામિન્સમાં એમાઇન નથી હોતા. આ તો શરૂઆતમાં જયારે નામ આપ્યું ને ત્યારે એટલા જ વિટામિન્સ ડેવલપ થયેલા હતા અથવા એના વિશેની જ જાણકારી હતી કે જેમાં એમાઇન ફંક્શન ગ્રુપ્સ હતા. આથી પછી ખબર પડી કે હવે આપણે જો વિટામિન નામ રાખશું, જે પેલા આપ્યું તો એ જ નામ રાખશું તો ના ઇન્સાફી કહેવાય. એટલે શું કર્યું તો કે ભાઈ ચેન્જ કર્યું તો હવે ભાઈ વર્ષો સુધી એક ના એક નામથી આવ્યો હોય પછી આખું નામ બદલી ન શકાય, બરાબર. તો એના માટે શું કર્યું તો કે ભાઈ એના માટે વિટામિન જ રાખ્યો, પણ ખાલી એક માઇનોર ચેન્જ કરો, વિટામિનના સ્પેલિંગમાંથી ઈ કાઢી નાખો એટલે બાકી શું બચ્યું? ખાલી વિટામિન. એટલે હાલમાં આપણે વિટામિનને આ રીતે બોલીએ છીએ, વિટામિન, વિટલ એમાઇન્સ. એની ઉણપને કારણે પણ રોગો થાય, વિટામિન વધી જાય તોય રોગો થાય. એટલે એવા રોગો કે જે વિટામિનને ઉણપને કારણે થતા હોય, તો એવા રોગો જ્યારે થાય ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર આપણે પ્રિસ્ક્રાઇબ કરે કે ભાઈ આ લ્યો આ દવા, તમારા બ્લડ ટેસ્ટ કરાવો, પછી આપણે દવા આપે. ઘણી વખત કેવું થાય, ઘરે દવા પડી હોય, આપણે જો આ કેવી દવા, તો કે ભાઈ કાંઈ નથી, પી લેને, આ વિટામિનની દવા છે, આ પી લેને. એટલે ઘરમાં આપણે બધાના ઘરમાં 2-3 ડોક્ટરો અવેલેબલ જ હોય, આપણા ઘરના અંગત જે નેચરલી ડોક્ટર હોય, ડિગ્રી વાળા ડોક્ટર ન હોય, કેટલી સલાહ દેતા હોય, પણ એની સલાહ કોઈ દી માનવી નહીં, કેમ કે એને તો MD ન પોગે, બરાબર. એવા ડોક્ટરો હોય, MD એને પાસે શીખવા આવતા હોય. એટલે કોઈ દિવસ એની સલાહ માનીને ઘરમાં વિટામિનની ટેબ્લેટ પડી હોય તો ઠપકારવી નહીં, કારણ કે વિટામિનની ડેફિશિયન્સી જો રોગો થતા હોય ને તો વિટામિન વધી જાય ને તોય રોગ થાય. એટલે વિટામિન જરૂરી માત્રામાં લેવું, કેમ કે આ વિટામિન્સ એ એવા પ્રકારના કાર્બનિક સંયોજનો છે કે જે શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓને જાળવી રાખવા માટે તેનું અલ્પ પ્રમાણ જરૂરી છે. ઊંડો એક લેવાનું ન હોય, બરાબર. ચાલો, તો હવે એવું જોવા મળ્યું છે કે કેટલાક કાર્બનિક સંયોજનો થોડોક જથ્થો જો કેટલાક કાર્બનિક સંયોજનોનો થોડોક જથ્થો, પહેલા જ કીધું અલ્પ પ્રમાણ, આપણા આહારમાં જરૂરી હોય છે, પરંતુ તેની ઉણપને કારણે વિશિષ્ટ રોગો થાય છે. આ સંયોજનોને વિટામિન સંયોજનો કહે છે. મોટાભાગના વિટામિન સંયોજનોને આપણા શરીરમાં સંશ્લેષિત કરી શકાતા નથી. મતલબ મોટાભાગના જે વિટામિન્સ છે આપણી બોડીમાં સિન્થેસાઇઝ નથી થતા, પરંતુ સંયોજનો મોટા ભાગે બધા જ વિટામિન સંયોજનોને સંશ્લેષિત કરે છે. વનસ્પતિઓ છે મોટા ભાગે વિટામિન્સને સંશ્લેષિત કરે છે. એટલે આપણે જે ટૂંકમાં વેજીટેબલ્સ ખાઈએ, લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈએ, તો એની અંદર ઓલમોસ્ટ વિટામિન્સ મળી રહે. અથવા તો દૂધ લ્યો તો વિટામિન્સ મળી રહે. ખાલી એક જ વિટામિન ન મળે, વિટામિન C. એટલે તમારા આહારમાં એક ખાલી દૂધ, દિવસમાં 1-2 ગ્લાસ દૂધ ઠપકારી લેતા હોય અને 1 ગ્લાસ લીંબુ શરબત પી લેતા હોય, તો તમારી અંદર વિટામિનની ડેફિશિયન્સી નહીં રહે. વિટામિન છે બધા મળી રહેશે, વિટામિન B12 સિવાય, બરાબર. બાકી બધા વિટામિન્સ મળી રહેશે. તો એવું ન હોય પાછું બે નોખું લેજો, દૂધમાં લીંબુનું પાણી નાખીને પીતા નહીં, નકર ઝાડા થાય. ઘટે છે તો હું હવે દૂધ લ્યો ને એમાં નાખો વિટામિન C કે કરો ભેગું ને ઠપકારો, પછી આખા વિટામિન હું હરવા નીકળશે પછી કેતા નહીં. તેથી એટલે આમ ઘણા ને હું કે વિટામિન જ જોઈએ નહીં, કે ગમે એ રીતે આપણે વિટામિન લઈ, આમ લઈ લે વિટામિન, બરાબર. પણ એ વિટામિન લેવાની કઈક રીત હોય, પછી બે વિટામિન ને ભેગા ન કરે. ઓકે, તો મોટા ભાગના વિટામિન છે વનસ્પતિઓમાં સંશ્લેષિત થાય છે, બોડીમાં સંશ્લેષિત નથી થતા. આથી તેમને આવશ્યક ખાદ્ય પદાર્થો તરીકે ગણવામાં આવે છે, બરાબર. આવશ્યક, એસેન્શિયલ જે ખાદ્ય પદાર્થો છે, એસેન્શિયલ એટલે જરૂરી. આપણે જોઈ ગયા ઓલા એસેન્શિયલ ને નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ ની અંદર. તેમ છતાં અન્નનળીમાં રહેલા બેક્ટેરિયા આપણને જરૂરી એવા કેટલાક વિટામિન સંયોજનોને ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય રીતે આપણા આહારમાં બધા વિટામિન સંયોજનો હાજર રહેલા હોય છે. જુદા જુદા વિટામિન સંયોજનો જુદા જુદા રસાયણોના વર્ગો સાથે સંબંધિત હોય છે, બરાબર. કોઈ એક વિટામિન છે એ બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં મદદરૂપ ન થતું હોય. વિટામિન્સનું કામ સ્પેસિફિક હોય, કોઈ સ્પેસિફિક રિએક્શન માટે કોઈ સ્પેસિફિક જૈવ રાસાયણિક ક્રિયાઓ સાથે સંકળાયેલ હોય. એના કારણે પ્રત્યેક સ્પેસિફિક વિટામિનને કારણે એક સ્પેસિફિક રોગ થાય. એવું ન હોય કે એક જ ટાઈપનો વિટામિન ઘટે છે અને આખા ગામના રોગ આપણા શરીરમાં ભરાઈ ગયા. ખોટી વાત. વિટામિન E જો ઉણપ હોય તો એ પ્રમાણનો રોગ થાય, વિટામિન K ની ઉણપ હોય તો એ
પ્રમાણેનો રોગ થાય, વિટામિન એ ની ઉણપ હોય તો એ પ્રમાણે રોગ થાય, વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધણાપણું થાય, રાયતે આંધળાપણું થાય, તકલીફનો પાર ન રહે. ચાલો, તો બંધારણને આધારે તેને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. બંધારણને આધારે વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. આથી તેને સામાન્ય રીતે તેમના પ્રકારને બંધારણને આધારે તેમને વ્યાખ્યાયિત કરવા મુશ્કેલ છે. તેમને સામાન્ય રીતે એ પ્રકારે વિચારવામાં આવે છે કે આ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે જેનાથી સજીવોને ઓપ્ટિમમ વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ મળી રહે. મતલબ કે આપણે એમ ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો હોય તમારે તો રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવા માટે યોગ્ય ઉર્જા, આપણે એવું ઇક્વિલિબ્રિયમમાં ભણ્યા છીએ, યોગ્ય ઉર્જા આપવી પડે, શક્ય એટલું યોગ્ય તાપમાન આપવાનું, યોગ્ય પ્રક્રિયા વેગ વધારવા માટે ઉદ્દીપક નાખો કે જેથી મેક્સિમમ છે રિએક્શન રેટ વધે. બરાબર, તો એ જ રીતે આ જે જૈવ રાસાયણિક ક્રિયા આપણા શરીર માટે જવાબદાર છે, તો આપણા શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, યોગ્ય વૃદ્ધિ થાય, એના માટે જરૂરી ઓપ્ટિમમ પરિસ્થિતિ છે એ અનુકૂળતમ, જેને કહેવાય ઓપ્ટિમમ અનુકૂળતમ, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એને આધારે એને વર્ગીકૃત કરવામાં આવ્યા. ચાલો, તો વિટામિન સંયોજનો અંગ્રેજી મૂળાક્ષરો ABCD વડે દર્શાવવામાં આવે છે. તે પૈકીના કેટલાકના ફરીથી નામ એટલે ઉપસમૂહો તરીકે ઉપયોગ કરવામાં આવે. કેટલાને ફરીથી ઉપસમૂહ એટલે B1, B2, B6, B12, B1, B2, B6, B12. વધુ પડતા વિટામિન સંયોજનો પણ નુકસાન કરતા હોય છે, તેથી ડોક્ટરની સલાહ સિવાય વિટામિનની ટીકડીઓ લેવી નહીં. બરાબર, વિટામિન શબ્દ છે એ વિટલ એમાઇન શબ્દને આધારે બનેલો છે. વિટલ એમાઇન, મેં તમને પહેલા જ કીધું, વિટલ એમાઇન શબ્દને આધારે બનેલો છે. કારણ કે અગાઉમાં શોધાયેલ સંયોજનો એમિનો સમૂહ ધરાવતા હતા. પછીનું કાર્ય દર્શાવે છે કે મોટા ભાગના આવા પદાર્થો એમિનો સમૂહ ધરાવતા ન હતા, તેથી વિટામિન માંથી ઈ કાઢીને એને વિટામિન તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, ચાલો, તો વિટામિન ની વાત કરીએ તો B1, B2, B5, B6 અને B12. ચલો, વિટામિન B1, B2, B6 અને B12. હવે એની વાત કરીએ તો B2 પછી B3 પણ હોઈ શકે, B5 હોઈ શકે, B6, B12, B1, B2, B6, B12 કીધા છે. બરાબર, હવે એનું નામની વાત કરીએ ને, નામની વાત કરીએ તો B1 છે ને, B1 એનું નામ છે થાયામીન. B2 છે એ રિબોફ્લેવિન, B3 છે એ નિયાસિન, B5 છે પેન્ટોથેનિક એસિડ, પછી B6 અને B12. B6 નું નામ છે B6. B12 છે સાયનોકોબાલેમાઇન. સાયનોકોબાલેમાઇન જેનો સોર્સ માત્ર ને માત્ર નોન વેજ છે, અને આ થાય પાયરિડોક્સિન. પાયરિડોક્સિન. ઓકે, તો હવે B1, B2 નિયાસિન, B3, B5 પેન્ટોથેનિક એસિડ, B6 પાયરિડોક્સિન, સાયનોકોબાલેમાઇન છે, B12. હવે આ બધાના નામ જો શક્ય હોય તો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, નો યાદ રહે તો ગોયરું, પણ શક્ય હોય તો આપણે એક કામ કરીએ, આપણે કોડ બનાવી લઈએ એટલે માથાકૂટ નહીં. થાયામીન B1, B2, B3, B5, B6, B12. તો સાયનોકોબાલેમાઇન બધાને ખબર જ હશે, કેમ કે આપણે એની અંદર કોમ્પ્લેક્સ ની અંદર પણ આપણે એના વિશે ચર્ચા કરી ગયા હતા સાયનોકોબાલેમાઇન. તો થાયામીન ઉપરથી T R, નિયાસિન N, PP, TRN, PP. તન્વી, તન્વી ક્યાં રેસ તું? ક્યાં રેસ? ક્યાં તું? દિગ્વિજય પ્લોટ કા? એટલે ઘરમાં જ રેસ ને? હા કા? ઘર ક્યાં આવ્યું?
પહાડ ઉપર આવ્યું, ડુંગર ઉપર આવ્યું કે રોડ ઉપર જ છે, નીચે? અંદર આવ્યું કા? તમારા ઘરે અંદર જ હોય, બહાર ન હોય. લુખી. તન્વી રહેતી નથી પહાડ પર. તન્વી રહેતી નથી પહાડ પર. TRNPP. તન્વી ટી થાઇમિન, RR રિબોફ્લેવિન, N નથી નિયાસિન, પહાડ P પેન્ટોથેનિક એસિડ ને P પાયરિડોક્સિન. એમાં આડાવડું ન કરતા. તન્વી રહેતી નથી પહાડ પર. બરાબર, તન્વી રહેતી નથી પહાડ પર. હવે સાંભળજો, વિટામિન એમ તો A, વિટામિન બી ના બે સબ પાર્ટ્સ આપણે જોઈ ગયા વિટામિન બી ના. બરાબર, A, B, C, D, E, K. વિટામિન A રેટિનોલ, આપણે થાયામીન જોઈ ગયા વિટામિન B1, એ વિટામિન બી જનરેટ કરી. એસ્કોર્બિક એસિડ, આ છે કેલ્સીફેરોલ. ફિલોક્વિનોન છે લગભગ, અને આ છે બાયોટીન. છતાં યાદ રાખવા માટે એક કામ કરી, આની આપણે ટેકનિક રથ એક ટોફી બાઇટ આવું એનું કોડ છે. પણ લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિટામિન્સ ની વાત કરતા હતા કે ભાઈ વિટામિન છે એક એવા જરૂરી કાર્બનિક સંયોજનો છે કે જે વર્ષો પૂર્વે એમની અંદર એમિનો સમૂહ હોવાને કારણે તેને વિટામિન્સ, વિટલ એમાઇન્સ તરીકે ઓળખવામાં આવ્યો. પછી ત્યારબાદ એવા બધા વિટામિન્સ પણ જોવા મળ્યા કે જેની અંદર એમિનો સમૂહ ગેરહાજર હતા. મતલબ એવું કમ્પલસરી નથી કે વિટામિન્સ ની અંદર એમિનો સમૂહ હાજર હોય. બરાબર, વિટામિનને આલ્ફાબેટ્સ દ્વારા એને અંગ્રેજી મૂળાક્ષરો દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યા, મને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા, નામ આપવામાં આવ્યા. જેમાં વિટામિન A, B, C, D, વિટામિન E, વિટામિન K, વિટામિન H, બી ના પેટા નામ આપવામાં આવ્યા, B1, B2, B3, B5, B6, B12. રેડી? જેની અંદર મેં એવું કીધું કે ભાઈ વિટામિન છે એનું પૂરતું પ્રમાણ હોવું શરીરમાં જરૂરી છે, અનિવાર્ય છે. વિટામિનનું પ્રમાણ જરૂર કરતા વધી જાય તોય નુકસાન કરતા છે, વિટામિનનું પ્રમાણ જરૂર કરતા ઘટી જાય તોય પણ નુકસાન કરતા છે. મતલબ શરીરમાં વિટામિનની માત્રા છે યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહેવી જોઈએ. જો ન જળવાય તો તેને આધારે અમુક રોગો થાય છે, એના વિશે આપણે ડિસ્કશન કરશું. ચાલો, ઓકે. તો શરૂઆતમાં મેં તમને એવું કીધું અમુક જે વિટામિન B2, B3, B5, B6, B12 છે કે વિટામિન A, B, C, D, E, K આ બધા વિટામિન છે. એમના પહેલા તો નામ વિશે ચર્ચા કરી લઈએ. જો અહીંયા તમને મેં લખી દીધા છે વિટામિન A, B, C, D, E, K. તમારે એ યાદ રાખવાનું છે. સાંભળજો, રથ એક ટોફી બાઇટ. સાંભળજો, રથ એક ટોફી બાઇટ. રથ એક ટોફી બાઇટ. ટોફી એટલે ચોકલેટ. ટોફી બાઇટ નામની ઓલી ખબર મેંગો બાઇટ નામની એક ચોકલેટ આવે પીળા કલરના રેપરમાં, મેંગો બાઇટ. એવી રીતે ટોફી બાઇટ. રથ એક ટોફી બાઇટ, આવી રીતે યાદ રાખશું. રથ એક ટોફી બાઇટ. ર એટલે વિટામિન A, B, C, D. આ સિક્વન્સ A, B, C, D, E, K, H. A, B, C, D, E, K, H. ગઈકાલે મેં તમને નામ પણ મેં તમને કીધા હતા. રેટિનોલ, થાયમીન, એસ્કોર્બિક એસિડ, વિટામિન C, કેલ્સીફેરોલ, અર્ગો કેલ્સીફેરોલ આપણા બોડીમાં હોય અને એમાંથી જ બને છે. પણ એના માટે જવાબદાર વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશના કિરણોમાંથી બને છે. કે સૂર્યપ્રકાશના કિરણોની હાજરીમાં વિટામિન ડી બને છે. પછી ટોકોફેરોલ, ફિલોક્વિનોન અને બાયોટીન આ એને નામ છે. જો ર એટલે રેટિનોલ, થાયામીન, એ એસ્કોર્બિક એસિડ, કેલ્સીફેરોલ, ટોકોફેરોલ, ફિલોક્વિનોન અને બાઇટ એટલે બાયોટીન. આ નામ છે. પછી વિટામિન B1, B2, B6, B3, B5, B6 ને B12 એને નામ આપણે કીધું તન્વી રહેતી નથી પહાડ પર. તન્વી, થાયામીન રહેતી ર, રિબોફ્લેવિન નથી, નિયાસિન પહાડનો P, પેન્ટોથેનિક એસિડ અને પાયરિડોક્સિન. અને વિટામિન B12 વિશે બધા જાણો છો, સાયનોકોબાલ એમાઇન. ઓકે, હવે એને જયારે દ્રાવ્યતાને આધારે વર્ગીકૃત કરવામાં આવે, મતલબ કે જલ દ્રાવ્ય છે કે ચરબી દ્રાવ્ય, તો સાંભળજો, ચરબી દ્રાવ્ય વિટામિન્સ છે એડેક. એડેક એટલે ADEK, એડેક. આ વિટામિન
ચરબી દ્રાવ્ય છે અને વિટામિન બી અને સી, વિટામિન બી અને વિટામિન સી એ છે જલ દ્રાવ્ય. તો સૌથી પહેલા અહીંયા આપણે એના વિશે વર્ગીકૃત કરીએ તો મેં પહેલા કીધું કે વિટામિન એ ડી ઈ કે આ જે વિટામિન છે એ ચરબી દ્રાવ્ય છે. પછી વિટામિન બી અને વિટામિન સી છે એ જલ દ્રાવ્ય છે અને વિટામિન એચ છે ને એ એકય જગ્યાએ દ્રાવ્ય થતા નથી. મતલબ કે નથી ચરબી દ્રાવ્ય કે નથી જલ દ્રાવ્ય, એટલે ચોખવટ કરી દો, ચરબી અથવા જલ દ્રાવ્ય નથી. વિટામિન એ ડી ઈ કે ચરબી દ્રાવ્ય છે, એડેક વિટામિન બી સી જલ દ્રાવ્ય છે અને વિટામિન એચ છે ચરબી અથવા જલ દ્રાવ્ય નથી. એટલે તો વિટામિન બી અને વિટામિન સી ખાટા ફળોમાંથી મળે છે. જે ખાટા ફળો છે એ ઓલરેડી એક્વિયસ ફોર્મમાં જોવા મળતા હોય, મતલબ એની જલીય સંયોજનો જો એક પ્રકારના ફ્રૂટ્સ માંથી પણ મળે, અથવા તો તમે કોઈ પણ ખાટા ફળો છે એનો જે જ્યુસ હોય પાણી મિક્સ કરો તો પાણીમાં ભળી જાય, કેમ કે વિટામિન સી એસ્કોર્બિક એસિડ છે એ જલ દ્રાવ્ય છે અને સિન્થેટિકલી કંપનીઓમાં, મતલબ ફાર્મા કંપનીઓમાં વિટામિન સી બને છે. અમૂલી ફાર્માસ્યુટિકલ નામની ગુજરાતની એક ફેમસ કંપની છે જે વિટામિન સી એનું મેઇન પ્રોડક્શન છે. રેડી. તો વિટામિન સંયોજનોને તેની પાણીમાં અથવા ચરબીમાં દ્રાવ્યતાને આધારે બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય તો કે ભાઈ જે વિટામિન સંયોજનો ચરબીમાં અને તેલી પદાર્થોમાં દ્રાવ્ય થાય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેને આ વર્ગમાં મૂકવામાં આવે. ઉદાહરણ તરીકે એ ડી ઈ કે તેઓ યકૃતમાં અને મેદસ્વી એટલે ચરબી સંગ્રહ કરનાર પેશીઓમાં સંગ્રહાય છે. એટલે મેદસ્વી એટલે ચરબી, બરાબર, ફેટ. જે પેશીઓ ફેટને સંગ્રહ કરતી હોય એની અંદર વિટામિન એ ડી ઈ કે ડિઝોલ્વ થઈને રહે છે. વિટામિન બી અને વિટામિન સી આ બે એ છે એ જલ દ્રાવ્ય છે. બી વર્ગના વિટામિન સંયોજનો અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને આ વર્ગમાં એક સાથે મૂકવામાં આવ્યા છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનોને નિયમિત રીતે આહાર પૂરા પાડવામાં જોઈએ છે, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાં વિસર્જિત થાય. શા માટે? એડીઈ કે છે, એડીઈ કે એ તો ચરબી દ્રાવ્ય છે. ચરબી દ્રાવ્ય છે એટલે યુરિનમાં ભળશે નહીં, કેમ કે યુરિનમાં વોટર કન્ટેન્ટ વધારે હોય, મતલબ પાણી વધારે હોય, બરાબર. પરંતુ બી અને સી છે એ જલ દ્રાવ્ય છે, મતલબ પાણીમાં ભળી જાય. હવે આપણા ઉત્સર્ગ દ્રવ્યો છે એ જેને કહેવાય યુરિન મારફતે છે એ ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાં ઉત્પન્ન થતી વધારાની અશુદ્ધિઓ છે એ યુરિન મારફતે નિકાલ થઈ જતો હોય, પણ એ યુરિનની અંદર વિટામિન બી અને વિટામિન સી પણ ડિઝોલ્વડ હોય, કેમ કે પાણીમાં ડિઝોલ્વ થઈ શકે. મતલબ યુરિન મારફતે શરીરમાંથી દૂર થતા મોઇસ્ચર મારફતે, લિક્વિડ મારફતે વિટામિન બી અને વિટામિન સી છે સતત ને સતત દૂર થાય. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય એની બોડીમાં વિટામિન બી કે વિટામિન સી ની ડેફિશિયન્સીથી થતા રોગો મોટા ભાગે જોવા મળતા હોય, કેમ કે બોડીમાં સૌથી વધારે વિટામિન બી અને વિટામિન સી ની ડેફિશિયન્સી ઓલમોસ્ટ જોવા મળે. એનો મતલબ એવું ન હોય કે એડી કે નથી મળતું, વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય છે. વિટામિન ડી ની ડેફિશિયન્સી એની હોય કે હંમેશા છાયામાં રહેતા હોય, બહાર તડકામાં જતા જ ન હોય, સાસ ક્યારે સૂર્યપ્રકાશ કેવો હોય એને જોયો જ ન હોય, બરાબર. સવારનો કૂણો તડકો જેને કહેવાય, બપોરને 12 વાગે ખરા તડકાના નહીં. વિટામિન ડી છે એનો સોર્સ છે સૂર્યપ્રકાશ. સવારનો કૂણો તડકો, સવારે 9, 9:30 સુધીનો, જ્યારે સૂર્યના કિરણો ત્રાંસા આવે છે એ સમયમાં, મતલબ એ જે સૂર્યના કિરણો છે શરીર ઉપર પડે ત્યારે શરીરની સ્કિન ઉપર એ સૂર્યના કિરણો આપાત થતા હોવાથી અર્ગો કેલ્સીફેરોલ છે, કેલ્સીફેરોલમાં રૂપાંતર થાય. મતલબ આપણી બોડીમાં છે વિટામિન ડી નું સંશ્લેષણ થાય. એનો મતલબ વિટામિન ડી આપણી બોડીમાં બને છે એમાં ના નથી, પણ એ બનવા માટે જવાબદાર, વિટામિન ડી બનવા માટે જવાબદાર સૂર્યના કિરણો છે એ તો બહારથી જ આવે. પણ જો આ સૂર્યના કિરણો શરીરમાં ન આવે તો વિટામિન ડી ની ડેફિશિયન્સી થાય. વિટામિન ડી પણ પૂરતા પ્રમાણમાં જોતું હોય, મતલબ હાડકા વિટામિન ડી ને કારણે સ્પેશિયલી હાડકા છે ને ખોખરા થઈ જાય, મતલબ પોલા થઈ જાય. વિટામિન ડી ની ડેફિશિયન્સી દૂર કરવી હોય તો દૂધ અને કેળાનું પ્રમાણ વધારવામાં આવે તો વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે. જનરલી નાના બાળકો હોય કે જેની અંદર હાડકા એકદમ સોફ્ટ હોય, કેમ કે એની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય. હાડકામાં બરડતા માટે, એટલે હાડકામાં સોલિડિટી માટે કેલ્શિયમ કન્ટેન્ટ સૌથી વધારે હાડકામાં હોય, બરાબર. હાડકાના સંરચનામાં 90% કરતા વધારે તો કેલ્શિયમ હોય. જ્યારે બાળક તાજું જન્મેલું બાળક હોય એની બોડીમાં
કેલ્શિયમ કન્ટેન્ટ ઓછું હોય એટલે હાડકા એકદમ સોફ્ટ હોય. એટલે જો આપણે કોઈ ઇન્જેક્શન મારે ને તો આપણે દુખાવો કરે, હાડકામાં કળરાટી બોલે. નાના બાળકોને કાંઈ ન થાય. એનું કારણ છે કે નાના બાળકોમાં હાડકા એકદમ સોફ્ટ હોય. આપણે પડી તો ફ્રેક્ચર થાય. નાના બાળકો એવા ગોથા ગુડુંદિયા મારતા હોય છતાં એને કાંઈ ન થાય. એનું કારણ છે એના હાથ પગ ન ભાંગે. કારણ છે કે એની અંદર હાડકા સોફ્ટ હોય, બરડ હોય. નાના બાળકો એટલે 2, 4, 5 વર્ષની અંદર વાત કરું છું. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ એની બોડીમાં કેલ્શિયમનું પ્રમાણ વધતું જાય. એટલે હાડકા છે એ સોફ્ટ માંથી મજબૂત તરફ જાય. પણ સોફ્ટ માંથી મજબૂત તરફ જાય ને તે વચ્ચેનો ફેઝ એવો આવે કે વચ્ચે બરડતા આવે. બરડતા એટલે એકદમ સોફ્ટ નથી, એકદમ મજબૂત નથી. એટલે જેને કહેવાય ને કે ભાંગી જાય, બટકી જાય, એવા ટાઈપનો એક ફેઝ આવે. એટલે ઓલમોસ્ટ જોજો જે બાળકોની ઉંમર છે 10, 12, 15 વર્ષની રેન્જમાં હોય, અથવા તો 8, 10 વર્ષ કે 15 વર્ષ સુધીની રેન્જમાં કેવો ઇન્ટરમીડિયેટ ફેઝ આવે, એ સમયમાં બાળકો પડે તો ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જતો હોય, હાથ પગ ભાંગી જાય. બરાબર. હું એવો બાળક છું કે મેં 10 વાર ફ્રેક્ચર કર્યા છે અત્યાર સુધીમાં, કેમ કે મારા હાડકા હજી બાળક જેવા જ છે. બરાબર. તો એ આપ સૌ જાણો છો. પણ ઈ ફેઝ ની અંદર કેલ્શિયમનું પ્રમાણ બોડીમાં પૂરું ન હોય, પણ કેલ્શિયમ યુક્ત આહાર લેવાથી ડે બાય ડે કેલ્શિયમ કન્ટેન્ટ વધે અને બોડીમાં હાડકા સ્ટ્રોંગ બને. અમુક વર્ષ પછી, લાઈક 20 વર્ષ પછી એમ હાલતા ચાલતા ફ્રેક્ચર ના થાય. હા, પછી ક્યાંક કેવા ખેલ કરી નાખ્યા હોય, કોઈક ભાંગી જ નાખે ટાંગા, તો અલગ મેટર છે. મુદ્દો એ છે નાના બાળકોના શરીરમાં કેલ્શિયમ વધારવા અને નાના બાળકોને શારીરિક રીતે સ્ટ્રોંગ બનાવવા માટે બાળકોમાં વિટામિન ડી હોવું જોઈએ. આ વિટામિન ડી બાળકોમાં પણ સૂર્યના કુણા તડકાથી જ આવે. એટલે જોજો નાના જન્મેલા બાળક હોય ને એને એના માવતર હવારના પોળમાં કુણા તડકામાં ઘરની બહાર રાખે, કુણા તડકામાં રાખે. બરાબર. ચોખવટ કરું છું, કુણા તડકામાં, મતલબ સવારે 9 વાગ્યા સુધીના તડકામાં. ઘણા બાળકો એમ કે હવારના પોરમાં છોકરાઓને રખાય, ટાઈટ ગરી જાય. બપોરે 12 વાગે ખરા, બપોરે મધ તો તડકો હોય, માથે સૂર્ય ખીલો હોય ને અહીંયા બહાર રાખે. હવે ઈ તડકામાં એવા તડકાની અસર બાળકના શરીર ઉપર થાય, વિટામિન ડી આવતા આવે પણ શરીરનો કલર ભેંસના વાહા જેવો થઈ જાય. પછી કે મારો છોકરો કાળો ડિબાંગ છે, પણ ડિબાંગ જોઈને બપોરે કાળા તડકાનો બરાબર. પછી છોકરા કાળા થઈ જાય, પછી છોકરા આખી જિંદગી માવતર નહીં. 12 વાગે તડકાનો મૂકવાનું શું જરૂર હતી? ઘણા મેં જોયું છે કે ભાઈ બપોર વચ્ચે 2 વાગે છોકરાઓને નવડાવીને બપોરે 12 ઘડીક વાર રાખે, શેક્યા બિચારા, શેક્યા લોઢીમાં શેકી નાખ્યો, એવો કાળો થઈ ગયો. સવારના તડકામાં મોટા ભાગના જ રાખવાનું. એને આપણે પણ જેટલું સવારનો વહેલો પૂરો તડકો લેવામાં આવે એટલું શરીર માટે ફાયદાકારક. વિટામિન ડી છે, એની ડેફિશિયન્સીથી માણસના હાડકા ખોખરા થઈ જાય, માય કાંગલા જેવો થઈ જાય. બરાબર. હાડકા કળરાટી બોલાવતા હોય. આ બધી વસ્તુ છે. તો શરીરમાં વિટામિન ની ડેફિશિયન્સી સર્જાય, પણ સૌથી વધારે ડેફિશિયન્સી સર્જાતી હોય તો એ છે વિટામિન બી અને વિટામિન સી. કેમ કે જલ દ્રાવ્ય છે, એટલે ઉત્સર્ગ દ્રવ્ય મારફતે સૌથી વધારે નીકળી જતા, એટલે બહારથી આહાર વાટે આપણે મોટા ભાગે વધારે પ્રમાણમાં વિટામિન બી અને વિટામિન સી લેવું જોઈએ. પણ તમારે જો કે કોઈ પણ વિટામિનની શરીરમાં ડેફિશિયન્સી ઘટવા ન દેવી હોય તો ડેઈલી 1 ગ્લાસ દૂધ પી જવાનું અને એકાદ લીંબુ પી જવાનું, નોખું એની રીતે, ભેગું નહીં. તો કોઈ પણ વિટામિન્સમાં એ, ડી, ઈ કે હોય કે બી ના કોઈ પણ પેટા ભાગ હોય, દૂધમાંથી બધું મળી જશે. અને વિટામિન સી એક અલગથી લેવું પડશે. તો વિટામિન બી અને વર્ગના જે વિટામિન સંયોજનો છે અને વિટામિન સી પાણીમાં દ્રાવ્ય હોવાથી આ વર્ગના એક સાથે મૂકવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનોને નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ, કારણ કે તેઓ સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થાય છે, એટલે બહાર નીકળી જાય છે અને તેઓને આપણા શરીરમાં સંગ્રહી શકાતા નથી. ચોખવટ કરી છે વિટામિન B12 સિવાય, કેમ કે વિટામિન B12 બોડીમાં સંગ્રહ થાય છે. બીજી વસ્તુ, વિટામિન B12 જલ દ્રાવ્ય પણ નથી. તો આ વિટામિન B12 એક અલગ છે, સાયનોકોબાલેમાઇન, જે વનસ્પતિમાંથી મળતા નથી, વેજીટેબલ્સ કે વેજીટેરિયન વ્યક્તિઓને મળતા નથી. તો આપણને એમ થાય આપણા બોડીમાં વિટામિન B12 હશે જ નહીં, તો આપણે બચી કઈ રીતે શકીએ? ખરેખર વિટામિન B12 નું પ્રમાણ આપણા શરીરમાં 100%, જે વેજીટેરિયન્સ છે એના શરીરમાં 100% ઓછું જ હશે. એનાથી થતા અમુક ડિસીઝ છે એ હોય જ. હાઈ લેવલના ડિસીઝ ન હોય પણ એની ઇનિશિયલ માઇનોર ઇફેક્ટ તો બધાના શરીરમાં હોય, લાઈક કડતર તૂટ થવી, રાત્રે સુવા ટાઈમે પગનો દુખાવો થવો, ગજની જેવું કોઈ ઇન્સ્ટન્ટ
ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ ભૂલાઈ જાવી, લાઈક કોઈક ને કંઈક તમે કહેવા જતા હોય, તમને હું કહું જાવ ઓલા ભાઈ ઓલું કહી આવો, તમે ઓલા ભાઈ પાસે વયા જાવ, ત્યાં જઈને યાદ આવે કે હું કીધું તું કહેવાનું તો ભૂલાઈ ગયું, ઇન્સ્ટન્ટ ભૂલાઈ જાય. તમારા મારે ક્યાંક કેવું થાય, ચશ્મા પહેર્યા હોય ને ચશ્મા ગોતતો ક્યારેક આવા ખેલ થતા હોય, તો આ બધું ઇન્સ્ટન્ટ ગજની જેવું હોય, બરાબર. નાની નાની વસ્તુઓ ભૂલાઈ જાય. મેઇન વસ્તુ તમારી જે વર્ષોથી મગજમાં છે એ ન ભૂલાય, થોડીક ક્ષણે કંઈક ને કંઈક નાની આપણે કોકને વાત કરતા હોય ને ભૂલાઈ જાય, હું વાત કરતો તો. આવી બધી ઘટનાઓ થાય, બરાબર. ધીમે ધીમે જો એનું પ્રમાણ વધતું જાય તો શરીરમાં અશક્તિ આવે, થાકોડો લાગે, થોડુંક કામ કરો તો થાકી જાઓ. આ એની અસરો છે. શરીરમાં સતત ને સતત દુખાવો થયા રાખે આખા શરીરમાં. એક સમય હજી તમે એની જ્યાં સુધી એની તમે એને નિવારો નહીં, મતલબ કે વિટામિન B12 ની ડેફિશિયન્સીને કંટ્રોલમાં ન કરો તો પેટનિસિયસ એનિમિયા નામના રોગ થાય, રક્તકણો છે વાંકા વળી જાય, શરીર છે ડુગલી જેવું થઈ જાય, માણસ ગયો. આ એની અસર છે. તો આપણે વિટામિન B12 લેતા નથી તો બધામાં આવું થવું જોઈએ, પણ નથી થતું. એને કારણે એનું મતલબ એવું છે કે વિટામિન B12 થી થતા ડિસીઝને પણ ક્યોર કરવા માટેના વિટામિન્સ, એટલે કે એવા જે ફૂડ્સ છે કે અન્ય વિટામિન્સની પ્રમાણ વધી જાય તો પણ વાંધો નથી આવતો, બરાબર. લાઈક આપણું આંબા હળદર છે એનું ખાવાનું વધારે રાખો, કે પછી ડ્રાય ફ્રૂટ્સ વધારે ખાતા હોય, કે ડ્રાય ફ્રૂટ્સ આપણે ખાતા હોય, હળદર ને એવું ખાતા હોય, તેને કારણે અમુક એવા શરીરમાં મિનરલ્સ મળી રહે છે કે જેથી કરી એનાથી થતા રોગોને કંટ્રોલમાં કરી શકાય. ચાલો હવે આગળ વધીએ. વિટામિન સંયોજનોના સ્ત્રોત અને ઉણપથી થતા રોગો જે આપણે ઓલરેડી જોઈ ગયા. વિટામિન B1, વિટામિન A છે, બરાબર. ટ્રોફી બાઇટ આપણે કીધું હતું. એટલે રેટિનોલ. રેટિનોલ વર્ડ જો રેટિના ઉપર, રેટિના એટલે આંખમાં રહેલું એક ભાગ કે જેના કારણે આપણે જોઈ શકીએ, જેને કહેવાય રેટિના, બરાબર. રેટિના નો હોય તો આપણને દેખાય નહીં. લગભગ બાયોલોજીમાં કદાચ એવું આવે છે, આંખનો ડોરો હોય ને, ડોરો ફોડી નાખો એટલે કિક્કીની અંદરની બાજુ છુપાયેલો એક ત્રિકોણાકાર ભાગ હોય, ટૂંકમાં એવું હોય, જ્યાં સુધી મારું નોલેજ કે ત્યાં સુધી, જે એને રેટિના કહેવાય. બહુ ડિટેલમાં ખ્યાલ નથી, કદાચ ખોટો પણ હોઈ શકું, પણ એ રેટિનાને કારણે માણસ જોઈ શકતો હોય. એ રેટિના ઉપર અસર કરે, જેથી આપણે ઝાંખપ આવી જાય, દ્રષ્ટિમાં જોવામાં લોચો થઈ જાય, નંબર આવી જાય, આવી બધી ઘટનાઓ થાય. એસ્પેશિયલી રાતે અંધાપો આવે, મતલબ રતાંધળાપણું જેવા રોગો થાય વિટામિન એ ની ડેફિશિયન્સીને કારણે. માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ, દૂધ અને લીલા પાંદડા વાળા શાકભાજી આ એના સોર્સિસ છે. ઝેરોપ્થેલિમિયા એટલે કે આંખના કોર્નિયાનું સખતીકરણ અને રતાંધળાપણું, બરાબર, આ એના રોગ છે. વિટામિન B1, B2, B6, B12 આ જે બી ના પેટા પ્રકારો આપ્યા છે. એટલે B1 છે થાઇમિન, મેં તમને કીધું હતું, B1, B2, B3, B5, B6, B12, જેની અંદર આપણે તો લિમિટેડ જ આપ્યા, 4 જ આપ્યા છે. આને આપણે એવું કીધું તું થાયામીન, એટલે તન્વી રહેતી નથી. વિટામિન તન્વી એટલે થાયામીન. પહાડ પર તન્વી એટલે થાયામીન. પછી B2 છે, આમાં સોરી વિટામિન B1, B2 રિબોફ્લેવિન, નિયાસિન, પેન્ટોથેનિક એસિડ, પાયરિડોક્સાઇમ. તમારે બાયોલોજી વિટામિન આવે છે? હા, એક્સ્ટ્રામાં લખાવ્યા હતા સ્કૂલે હતા ત્યારે. ઓકે, એક્સ્ટ્રામાં આવે છે. ના સાયનોકોબાલેમાઇન જે વિટામિન B12 છે, જે નોન વેજ માંથી મળે. ઓકે. પછી વિટામિન A, B, C, D, E, K, H, જેનું આપણે કીધું કે થમાં B1 છે, બરાબર. એક ટો ફી લે રથ એક ટો ફી બાઇટ, આ બાયોટિન. ચાલો હવે પછી B2 છે રિબોફ્લેવિન, B1 ઈસ્ટ, દૂધ, ઈસ્ટ એટલે ટૂંકમાં જ આથો આવેલી કોઈ પણ વસ્તુ, ઢોકળા છે, ઢોસા છે, આપણી ભાષામાં આપણે જે ખાઈએ છીએ એમાંથી મળી રહે. પછી લીલા શાકભાજી અને અનાજ, જેમાં બેરી એટલે ભૂખ ઓછી લાગવી અને
વૃદ્ધિમાં મંદતા મતલબ છે વૃદ્ધિમાં મંદતા એટલે કે આપણે એમ થાય સર આ તો સારું ઉલટાનું આપણું શરીર જ ન વધે મતલબ આપણે વધીએ જ નહીં ઉંમર વધે શરીરમાં વૃદ્ધિમાં મંદતા થાય મતલબ કે બોડીમાં જોઈએ એવું ગ્રોથ ના થાય અને જેને કહેવાય ને કે આમ વિચિત્ર બોડીનો શેપ આવે ટૂંકમાં એવી રીતે વૃદ્ધિમાં મન થાય એવું ન વિચારવું કે ઉંમર ન વધે વિટામિન B2 એટલે વિટામિન રિબોફ્લેવિન છે ઈંડા દૂધની સફેદ દૂધ ઈંડાની સફેદી યકૃત અને કિડની એટલે નોનવેજ માંથી દૂધ અને ઈંડાની સફેદી ઓલમોસ્ટ તમે દરેકે દરેક વિટામિન જોશો ને દૂધમાંથી મળી જ રહેશે મોં અને ઓઠની કિનારી પર પડેલા ચીરા જેને કિલોસિસ કહેવાય પાચન ક્રિયામાં અવ્યવસ્થા ત્વચાની બળતરાની અનુભૂતિ વિટામિન B2 વિટામિન B6 ઈસ્ટ દૂધ અને ઈંડાની જરદી અનાજ અને ચણા વિટામિન B6 આંચકી આવી એટલે વાય આવી એમ આંચકી આવી જવું બરાબર જે એક પ્રકારના માનસિક રોગને લગતી બીમારી છે એ આંચકી આવીનો એક સ્પેશિયલ વર્ડ તો છે હું ભૂલી ગયો યાદ નહીં આવે ટાણે મને ચલો વિટામિન B12 જે વિટામિન B12 મેં કીધું હતું કે ભાઈ ઓલરેડી એ નોનવેજ માંથી મળે છે જે માંસ માછલી ઈંડા અને દહીં જે દહીંમાંથી અલ્પ પ્રમાણમાં મળે છે મતલબ વેજીટેરિયન્સ દહીં લેતા હોય તેની અંદરથી અલ્પ પ્રમાણમાં વિટામિન B12 મળી રહે બરાબર વિનાશી રક્ત અલ્પતા હિમોગ્લોબિનમાં રહેલા આરબીસી ની ઉણપ રેડ બ્લડ સેલની ઉણપ થાય અને વિનાશી રક્ત અલ્પતા જેને પેટર્નિશિયસ એનિમિયા કહેવાય વિટામિન સી જે ખાટા ફળો આમળા લીલા પાંદડા શાકભાજી હવે આમાં એવું છે સોર્સ ક્યાં હોય તો આપણે મેં એવું કીધું કે બધા દૂધ બધા હોય એટલે એમાંથી બધું મળી રહે વિટામિન સી માં ભૂલે ચૂકે દૂધ ન લખતા અને જો કોઈ દૂધ લખે તો ગાડી પાછવી ન વળે તેમ કે સાહેબ દૂધ બગડી ગયું હતું એટલે ખાટું થઈ ગયું એટલે વિટામિન સી એવું ન હોય દૂધમાંથી ન મળે કોઈ દી ત્યાં દૂધ ન લગતા સ્કર્વી એટલે પેટામાંથી રુધિરનું વહેવું પેટા નબળા પડી જવા આ એક ટાઈપનો સ્કિન ડિસીઝ ટાઈપનો છે પણ જે સ્કિન ડિસીઝ નહીં સોરી મોટામાં દાંતના રોગો છે જે પેટા નબળા પડી જાય સતત લોહી થાય પછી બે દાંત વચ્ચેની ખાંચો વધી જાય જે પેટા પાસે ને દાંત હલવા માંડે બરાબર ને સરળતાથી તૂટી જાય મતલબ તમે સોપારી ખાવ તો સોપારી બટકે ન બટકે દાંત નો બહાર આવતો રહે તો આ એક વિટામિન સી ની ઉણપથી થતા રોગો છે નેક્સ્ટ વિટામિન ડી સૂર્યપ્રકાશનો સંપર્ક માછલી અને ઈંડાની જરદી મતલબ વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે ઇવન દૂધમાંથી મળે અને કેળામાંથી પણ મળી રહે રિકેટ્સ એટલે બાળકોમાં હાડકાની વિકૃતિ અને એસ્ટિયોમેલેશિયા મતલબ પુખ્ત લોકોના હાડકા પોચા થવા અને સાંધાના દુખાવા લગભગ મને આનો લોચો લાગે છે એસ્ટિયોમેલેશિયાનો બરાબર વિટામિન ઈ વનસ્પતિ તેલ જેવા કે ઘઉં અંકુરણ તેલ સૂર્યમુખી તેલ વગેરેમાંથી વિટામિન ઈ મળે છે ઓઇલ બરાબર જે આરબીસી ની નાજુકતામાં અને સ્નાયુની નબળાઈમાં વધારો કરે અને બીજી વસ્તુ આની અંદર નપુંસકતા પણ આવે એટલે ફર્ટાઇલિટી દૂર થઈ જાય ગુમાવી દે લોકો પછી વિટામિન કે લીલા પાંદડા વાળા શાકભાજીમાંથી મળે જે રુધિર ગંઠાવાના સમયમાં વધારો કરે છે મતલબ રુધિરને ત્વરિત જામી જવા દેતા નથી જેને કારણે હાર્ટ પેશન્ટને નહીતર કેવું થાય કે બ્લડમાં ક્લોટિંગ થઈ જવાની સમસ્યાઓ જેને વધી જતી હોય તો એની અંદર વિટામિન કે ની ડેફિશિયન્સી હોય ઓકે હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે એ પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ્સની પરખ કસોટી જોવાની છે જે મેં તમને કીધું હતું કે ભાઈ ટેક્સ્ટ બુક ની અંદર નથી પણ પૂછાય છે પરખ કસોટીઓ લાઈક બાયુરેટ કસોટી છે મોલિશ કસોટી છે મિલોન્સ કસોટી છે બાયુરેટ બરાબર તો એ જે કસોટીઓ છે જે પ્રોટીન્સ અને કાર્બોહાઈડ્રેટ્સની પરખ કસોટી છે આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈ લઈએ એની પહેલા મારે ખાસ યાદ રાખવાનું ભાઈ વિટામિન જોઈ ગયા તો બોડીમાં વિટામિન જોઈ ગયા યુઝિસ શું છે તો કે ભાઈ વિટામિન ની ઉણપથી આવા પ્રકારના રોગો થાય છે પણ ઉત્સેચકીય ક્રિયાવિધિઓમાં ઉત્સેચકીય ક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક યુઝફુલ છે એ જોઈએ જનરલી આપણે આગળ જોઈ ગયા હતા મેં આગળ આપણે ચર્ચા કરી જ્યારે પ્રોટીન ભણ્યા ત્યારે કીધું કે પ્રોટીન છે આપણી બોડીમાં થતી ઉત્સેચકીય પ્રક્રિયાઓ જેટલી હોય ને એમાં ઉત્સેચકો મોટા ભાગે પ્રોટીન પદાર્થો છે એટલે ઉત્સેચકો છે જે પ્રક્રિયાની ક્રિયાવિધિમાં વધારો કરે છે ઝડપી બનાવે છે એ મોટા ભાગના પ્રોટીન છે બરાબર પ્રોટીન પરંતુ આ ઉત્સેચકો છે ને બે ટાઈપના હોય એક સક્રિય ઉત્સેચકો ક્યાંય ભૂલ પડતી હોય ખોટું પડતું હોય તો કેજો કેમ કે કદાચ તમને લોકોને મારા કરતા બાયોલોજીમાં વધારે નોલેજ હશે વિશાલ સાહેબ ભણ્યા છો એટલે હોઈ શકે સક્રિય ઉત્સેચકો અને નિષ્ક્રિય ઉત્સેચકો
નિષ્ક્રિય ઉત્સેચકો મતલબ પોતે ઉત્સેચક હોય, પોતે પ્રક્રિયામાં ભાગ લેતો હોય, પરંતુ એ ઉત્સેચક નિષ્ક્રિય હોય. એ ચકો નિષ્ક્રિય હોય, મતલબ ઉત્સેચકોનો ચકો નિષ્ક્રિય હોય, એને સક્રિય થવા માટે એમ કે ભાઈ હું તો જ સક્રિય થઈશ કે મને એક ચક્કી આપો, મતલબ કે એને ભેગો એક બીજો એક અન્ય ઘટક એની સાથે જોઈ તો જ એક્ટિવેટ થાય અને રાસાયણિક પ્રક્રિયા વેગમાં વધારો થાય. સક્રિય ઉત્સેચક હોય ને એ તો એક્ટિવ એન્ઝાઇમ હોય, એક્ટિવ એન્ઝાઇમને કોઈની જરૂર નથી, એન્ઝાઇમ પોતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. જ્યારે આ નિષ્ક્રિય ઉત્સેચક હોય ને એને અપ્રકીર્ણ ઉત્સેચક કહેવાય. અપ્રકીર્ણ, જેને કદાચ તમે એને એપો એન્ઝાઇમ તરીકે પણ ઓળખી શકો છો. એપો એન્ઝાઇમ આવું કદાચ બાયોલોજીમાં વર્ડ આવ્યો હોય, અને એક્ટિવ એન્ઝાઇમ. આ અપ્રકીર્ણ ઉત્સેચક હોય ને એ અપ્રકીર્ણ ઉત્સેચક એવો ઉત્સેચક છે જે પોતે રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે જવાબદાર ખરો, પણ એ પોતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એકલો વધારી નહીં શકે. તો આ અપ્રકીર્ણ ઉત્સેચકને એક્ટિવ બનવા માટે, તો આને એક્ટિવ બનાવવા માટે, અને એક્ટિવ બનાવવા માટે શું કરવું? તો આને એક્ટિવ બનાવવા માટે તમારે કરવું પડે એક તો અપ્રકીર્ણ ઉત્સેચક એટલે એપો એન્ઝાઇમ, અપ્રકીર્ણ ઉત્સેચક સાથે ઉમેરવો પડે કોફેક્ટર. કોફેક્ટરને કહેવાય સહકારક. સહકારક ઉમેરવો પડે. આ સહકારક છે એ બે ટાઈપના હોય. સાંભળજો, આ સહકારકો બે ટાઈપના હોય. એક કાર્બનિક, કી થઈ ગયું, કાર્બનિક સહકારક, અને એક અકાર્બનિક સહકારક, ઇનઓર્ગેનિક સહકારક. મતલબ કે આ જે અપ્રકીર્ણ ઉત્સેચક જેને આપણે એપો એન્ઝાઇમ કહીએ છીએ એ એક ઉત્સેચક જ છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ એનું જ છે. એ એકલો જ વધારશે. આવા કોફેક્ટર એના રાસાયણિક પ્રક્રિયાનો વેગ નહીં વધારે, પણ કોફેક્ટર છે એને એક્ટિવેટ કરશે, અને તેને આધારે અપ્રકીર્ણ ઉત્સેચક કોફેક્ટર સાથે ભળીને ઓવરઓલ જે એક્ટિવ એન્ઝાઇમ બનશે. તે કોફેક્ટર તરીકે અકાર્બનિક સહકારક કોઈ કયા હોય તો કે ભાઈ Fe+2 છે, Mg+2 છે, Zn+2 છે, Cu+2 છે, જેવા મેટલ આયન્સ. આ મેટલ આયન્સ છે જેને ઇનઓર્ગેનિક કોફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. પણ કાર્બનિક સહકારક હોય, કાર્બનિક સહકારકો, એ કાર્બનિક સહકારકોને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. સાંભળજો, એ બીજું નામ છે સહ ઉત્સેચક. સાંભળજો, એને શું કહેશું? સહ ઉત્સેચક. આ જે કાર્બનિક સહકારો છે એ છે વિટામિન. આ કાર્બનિક સહકારકો છે એ વિટામિન છે. આ વિટામિન છે ઉત્સેચકીય પ્રક્રિયામાં વધારો કરે. જોજો, તો તમને એમ થાય આ કાર્બનિક સહકારકોને સહઉત્સેચક કહેવાય, તો અકાર્બનિક સહકારકોને સહઉત્સેચક કહેવાય? ના, અકાર્બનિક સહકારકોને સહઉત્સેચક કહેવાય નહીં. ચોખવટ કરી દીધી. સહઉત્સેચક નહીં કહેતા, અકાર્બનિક સહકારકોને સહકારકો જ કહેવાના, કોફેક્ટર્સ જ કહેવાના. પણ કાર્બનિક સહકારકોને સહઉત્સેચક તરીકે ઓળખી શકાય. મતલબ વિટામિન છે એ એન્ઝાઇમેટિક પ્રોસેસમાં મદદરૂપ કેવી રીતે કરી શકે? તો કે સહ ઉત્સેચક તરીકે, જેનું પ્રમાણ શરીરમાં અલ્પ પ્રમાણમાં જ હોવું જોઈએ, લિમિટેડ હોવું જોઈએ. જે કોફેક્ટર તરીકે કામ કરે છે. કોફેક્ટર બે ટાઈપનું હોય, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક. ઓર્ગેનિક હોય ને કોએન્ઝાઇમ કહેવાય. કોફેક્ટર કે જે ઓર્ગેનિક છે ને કોએન્ઝાઇમ કહેવાય. કોફેક્ટર છે જે ઇનઓર્ગેનિક છે ને કોએન્ઝાઇમ નહીં કહેવાના. ઇનઓર્ગેનિક તરીકે Zn+2, Fe+2, Mg+2 કે Cu+2 જેવા આયનો છે. જ્યારે કાર્બનિક કોફેક્ટર એટલે કે એને કોએન્ઝાઇમ્સ કહેવાય. આ કોએન્ઝાઇમ, જો કોએન્ઝાઇમ્સ છે એ કોએન્ઝાઇમ છે એ એપો એન્ઝાઇમને એક્ટિવ કરે. સાંભળજો, કાર્બનિક સહકારકો કે જે વિટામિન્સ છે જેને સહઉત્સેચકો કહેવાય, કોએન્ઝાઇમ્સ કહેવાય, એ એપો એન્ઝાઇમને એક્ટિવ કરે. તો આવા નિષ્ક્રિય ઉત્સેચકોને સક્રિય બનાવવા માટે એની અંદર કોફેક્ટર નાખવામાં આવે છે. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ? સમજાઈ ગઈ આ વસ્તુ? ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે કન્ફર્મેટરી ટેસ્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોહાઈડ્રેટની કન્ફર્મેટરી ટેસ્ટ જોઈ લઈએ. કાર્બોહાઈડ્રેટની કન્ફર્મેટરી ટેસ્ટ કરવા માટે જો એમ લખી છે, એક મોલિસ ટેસ્ટ છે, એક બેનેડિક્ટ ટેસ્ટ છે, અને એક બારફોર્ડ ટેસ્ટ છે. બરાબર, બારફોર્ડ ટેસ્ટ છે ટેક્સ્ટ બુકમાં નથી, બેનેડિક્ટ ટેક્સ્ટ બુકમાં નથી, મોલિસ ટેસ્ટ છે ટેક્સ્ટ બુકમાં છે. મોલિસ ટેસ્ટમાં શું છે તો કે ભાઈ મોલિસ ટેસ્ટનો ઉપયોગ કરો તો કાર્બોહાઈડ્રેટ્સની પરખ કસોટી છે, જેમાં મોનોસેકેરાઇડની રિએક્શન ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ ગમે એનું કન્ફર્મેશન થઈ જાય.
મોલિસ ટેસ્ટમાં 1% આલ્કોહોલ, સાંભળજો, 1% આલ્કોહોલિક દ્રાવણ લેવાનું, નેપ્થોલ આલ્કોહોલિક નેપ્થોલનું દ્રાવણ 1%, આલ્ફા નેપ્થોલ. જો આ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, અહીંયા આલ્ફા નેપ્થોલ છે, આલ્ફા નેપ્થોલ મતલબ કે નેપ્થેલિન ઉપર OH અને આલ્ફા નેપ્થોલ. જો આ કાર્બન ઉપર હોય ને તો એને બીટા કહેવાય, આ કાર્બન પછી તો આલ્ફા કહેવાય. 1% આલ્કોહોલનું દ્રાવણ એટલે ઓલમોસ્ટ ઇથેનોલિક સોલ્યુશન લેવામાં આવે છે, જેને કાર્બોહાઈડ્રેટ્સ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે. અને જલીય દ્રાવણમાં ઉમેરો એટલે ટેસ્ટ ટ્યુબ. જો તમે આની અંદર તમે શું કરશો તો કે આ શુગર ની અંદર આલ્ફા નેપ્થોલ અને આલ્કોહોલનું મિશ્રણ કરશો અને ઉમેરશો. જેવું તમે એની અંદર ઉમેરી દેશો ને પછી એની અંદર જો ટેસ્ટ ટ્યુબ ને ક્રોસમાં રાખી અને દિવાલની સરફેસ વાટે ધીમે ધીમે H2SO4 ઉમેરો. જેમ H2SO4 ઉમેરશો એટલે જેવું H2SO4 ઉમેરશો એટલે આ જે સોલ્યુશન હશે એ સોલ્યુશન ની અંદર એક પર્પલ કલરની રિંગ ડેવલપ થશે, પર્પલ કલરની એક રિંગ ડેવલપ થશે, જ્યાં H2SO4 અને આ જે લિક્વિડ હશે મતલબ કે સુગર, આલ્ફા નેપ્થોલ અને આલ્કોહોલ એનું જે લિક્વિડ મિક્સચર હશે એ અને H2SO4 ઉપરથી જોઈન્ટ થાય છે. અહીંયા બે જ્યાં જંક્શન થશે મતલબ જ્યાં જોડાણ થશે અહીંયા પર્પલ કલરની રિંગ થશે. જો એ પર્પલ કલરની રિંગ થાય ને તો એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ હાજર છે એવું કહેવાય. તો આપ જોઈ શકો છો અહીંયા પર્પલ કલરની રિંગ, ચાવી પર્પલ કલરની રિંગ થાય, બરાબર. અને આ પર્પલ કલરની રિંગ છે તમને એક્ઝેક્ટલી કેવું દેખાય ને એનો એક ઓરિજિનલ ફોટો તમને રાખી દીધો છે. તો આવા પર્પલ કલરની એક રિંગ થાય. ચાલો ક્લિયર. તો આ થઈ ગઈ કાર્બોહાઈડ્રેટ્સની પરખ કસોટી મોલિસ ટેસ્ટ. મોલિસ ટેસ્ટની અંદર આલ્ફા નેપ્થોલ અને ઇથેનોલનું 1%નું સોલ્યુશન એ બેને કાર્બોહાઈડ્રેટમાં મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી એની અંદર સરફેસ ઉપરથી ક્રોસમાં ટેસ્ટ ટ્યુબ રાખી, જો ક્રોસમાં ટેસ્ટ ટ્યુબ રાખી અને સરફેસ ઉપરથી ધીમે ધીમે H2SO4 નાખશો તો બેના જોડાણમાં પાસે એક પર્પલ કલરની રિંગ સર્જાશે. એ જે રિંગ બનશે એ થઈ જશે એ કન્ફર્મેટરી ટેસ્ટ થઈ જશે કાર્બોહાઈડ્રેટ્સની પરખ કસોટી. બેનિડિક્ટ કસોટી એ આપ સૌ જાણો છો. બેનિડિક્ટ કસોટી છે એ એક પ્રકારની ટોલરન્સ પ્રક્રિયા જેવી જ એક પ્રક્રિયા છે કે તમારે એની અંદર ટોલરન્સ ને ફેલિંગ પ્રક્રિયા જેવી જ એક પ્રક્રિયા છે જેની અંદર તમારે બેનિડિક્ટ કસોટીની અંદર કાર્બોહાઈડ્રેટ્સ ની અંદર તમારે નાખવાનું છે એક્વિયસ કોપર સલ્ફેટ એઝ એ ફેલિંગ એની જેમ. પછી એમાં નાખવાનું છે સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. સાંભળજો, સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. તો એની અંદર પણ Cu2O ના લાલ લોહી જેવા અવક્ષેપ આપે. જો બ્રિક રેડ પ્રેસિપિટેટ કલર ડિપેન્ડ અપોન ધ એમાઉન્ટ ઓફ સુગર કેટલું નાખ્યું છે એના ઉપર આધાર રાખે, પણ ઓલમોસ્ટ લાલ લોહી જેવા જ અવક્ષેપ આપશે, પ્રેસિપિટેટ આપશે, જેમાં ગ્લુકોઝ છે રિડ્યુસિંગ સુગર તરીકે યુઝ થાય છે, બરાબર. એટલે રિડ્યુસિંગ સુગર તરીકે કામ કરશે કેમ કે જે એક પ્રકારના ફેલિંગ સોલ્યુશનને જેમ રિડ્યુસ કરે છે એવી રીતે બેનિડિક્ટ સોલ્યુશનને રિડ્યુસ કરે. તો બેનિડિક્ટ કસોટીમાં જો લાલ લોહી જેવા અવક્ષેપ આવે તો પણ એ સુગર એમાં હાજર છે એવું કહી શકાય. પર્પલ રિંગ આવે મોલિસ ટેસ્ટમાં તો એ સુગર છે હાજર એવું કહી શકાય. બે લેયરના જંક્શન એટલે જ્યાં જોઈન્ટ થાય એની પાસે મેં તમને બતાવ્યો ફોટો. પછી બરફોર્ડ ટેસ્ટની અંદર કેવું છે, મોનોસેકેરાઇડની પ્રક્રિયા કોપર સલ્ફેટ અને એસિટિક એસિડ સાથે કરવાની. જો આમાં આપણે શેની યાર પ્રક્રિયા કર્યા, CuSO4 અને વત્તા સોડિયમ ઓર પોટેશિયમ સાઇટ્રેટ એની યારે પ્રક્રિયા કરવાનું. જ્યારે આની અંદર કોપર સલ્ફેટ પ્લસ એસિટિક એસિડ CH3COOH તો બરફોર્ડ ટેસ્ટ કહેવાય. મતલબ તમે જોઈ શકો છો મોનોસેકેરાઇડ્સ હોય, મતલબ સ્પેશિયલી આ મોનોસેકેરાઇડની જ ટેસ્ટ છે. સાંભળજો, આ જસ્ટ મોનોસેકેરાઇડને જ કન્ફર્મ કરે, મોનોસેકેરાઇડને જ, મતલબ કે મોનોસેકેરાઇડને જ કન્ફર્મ કરશે લાઈક ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ રીતે, બરાબર. એમાં શું કરો, મોનોસેકેરાઇડની કોપર સલ્ફેટ અને એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરી ગરમ કરો. જો એમાં Cu2O ના લાલ લોહી જેવા અવક્ષેપ આવે તો સમજી લેવાનું કે આ પણ મોનોસેકેરાઇડ ધરાવે છે, મતલબ જે સુગર છે મોનોસેકેરાઇડ ધરાવે છે એવું કહી શકાય. રેડી. તો આ થઈ ગઈ કન્ફર્મેટરી ટેસ્ટ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. ચાલો ક્લિયર. 3 ટાઈપની પરખ કસોટી છે, મોલિસ ટેસ્ટ, બેનિડિક્ટ ટેસ્ટ અને બરફોર્ડ ટેસ્ટ. ચાલો હવે નેક્સ્ટ આપણે ટેસ્ટ લઈએ અને એ છે કન્ફર્મેટરી ટેસ્ટ ઓફ પ્રોટીન. પ્રોટીનની પરખ કસોટી. દીકરા આપણે 2 ટેસ્ટ જોવાની છે, એની અંદર બાયુરેટ ટેસ્ટ અને મિલોન્સ ટેસ્ટ. બાયુરેટ ટેસ્ટની અંદર શું કરવાનું છે, જોજો, પ્રોટીનના આલ્કલાઇન દ્રાવણ એટલે બેઝિક સોલ્યુશન. એટલે મારી પાસે માનો કે પ્રોટીન ધરાવતું એક દ્રાવણ છે, માનો કે દ્રાવણ છે, પ્રોટીન છે કે નહીં ભગવાન જાણે, એટલે આપણે એની અંદર નાખી દઈશું એક તો NaOH, પછી એની અંદર એક નાખશું 1% કોપર સલ્ફેટ સોલ્યુશન એ CuSO4.
અને એની સાથે પ્રક્રિયા કરો, સહેજ ગરમ કરો ને એટલે એની અંદર જાંબલી રંગનું દ્રાવણ ઉદ્ભવે, મતલબ પર્પલ કલરનું દ્રાવણ થઈ જાય તો સમજી લેવાનું કે તેમની અંદર પેપ્ટાઇડ બોન્ડ છે જે કોપર સાથે કોઓર્ડિનેશન બોન્ડ નું નિર્માણ કરે. સાંભળજો, કેમ તો કે પ્રોટીન હોય, પ્રોટીન એ પ્રોટીન ની અંદર CONH બોન્ડ હોય. તમે જાણો છો આ CONH માં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, આ Cu+2 સાથે કોઓર્ડિનેશન બોન્ડ બનાવે, સવર્ગ સહસંયોજક બંધ બનાવે, કોઓર્ડિનેશન બોન્ડ બનાવે. એનો મતલબ એમ કે સંકીર્ણ સંયોજન બની ગયો છે ને રંગીન છે. રંગીન હોય એટલે એમનો જાંબલી રંગ આવી જશે કોપરનો, બરાબર, એટલે એના સંકીર્ણ સંયોજનો. તો એ રંગીન ત્યારે જ એવું કે એની અંદર NH ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે જે પ્રોટીનની હાજરી સૂચવે છે, કેમ કે એમાં એમાઇડ બોન્ડ હોય. રેડી? તો બાયુરેટ ટેસ્ટ થઈ ગઈ. લખ્યું છે કે ભાઈ પ્રોટીન છે એમાં NaOH અને CuSO4 નાખી દો. પેપ્ટાઇડ ટેસ્ટ બંધની હાજરી સૂચવી દેશે જો પ્રોટીન હશે તો. પ્રોટીનની કન્ફર્મેશન ટેસ્ટ કરતા હોય તો એક NaOH અને CuSO4 છે, એ બેને મિક્સ કરો. બેને મિક્સ કરવાનું છે એમાં પ્રોટીનમાં, પ્રોટીન સોલ્યુશનમાં મિક્સ કરવાનું. જો એમાં પ્રોટીન હશે તો નેગેટિવ હશે તો પોઝિટિવ ટેસ્ટ આવશે, મતલબ બાયુરેટ ટેસ્ટ મળશે. અને જો નહીં હોય તો નેગેટિવ ટેસ્ટ આવશે, મતલબ કે એની અંદર પ્રોટીન નથી. જો તમને કાંઈક નાનકડું દેખાય છે કે એમાં પ્રોટીન મોલેક્યુલ જે છે એમાં જે એમાઇડ હોય છે, લખ્યું છે CONH બોન્ડ, CONH બોન્ડ. આ CONH બોન્ડ કોપર+2 આયન સાથે કોઓર્ડિનેટ બોન્ડ થી કનેક્ટેડ છે, બરાબર. તો કોઓર્ડિનેટ બોન્ડ થી કનેક્ટ થઈ જાય એટલે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બની જાય, અને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એ રંગીન હોય, જેને કારણે પર્પલ કલર આવે. મતલબ પ્રોટીન છે એ બાયુરેટ ટેસ્ટમાં પર્પલ કલર આપશે. એમાં આલ્કલાઇન NaOH નું સોલ્યુશન 1% H2SO4 સાથે છે. મિલોન્સ ટેસ્ટની અંદર પ્રોટીનની પ્રક્રિયા કરવાની, સાંભળજો, એટલે કે સોલ્યુશન પ્રોટીન હશે તો એની પ્રક્રિયા કરવાની કોન્સન્ટ્રેટેડ HNO3, એ ન વાપરો તો કોન્સન્ટ્રેટેડ મર્ક્યુરિક નાઇટ્રેટ AgNO3, બરાબર. તો એ મર્ક્યુરિક નાઇટ્રેટની સાથે પ્રક્રિયા કરાવશો AgNO3, અથવા તો એટલે કે મર્ક્યુરસ નાઇટ્રેટ, અને Ag+ કહેવાય, મર્ક્યુરસ નાઇટ્રેટ ઓર મર્ક્યુરિક નાઇટ્રેટ, Ag ટ્વાઇસ, AgNO3 ટ્વાઇસ, મતલબ મર્ક્યુરિક નાઇટ્રેટ. આમાં Hg+2 એમ Hg+1 હોય. મર્ક્યુરસ નાઇટ્રેટ કે મર્ક્યુરિક નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરો ને ત્યારે જો નેગેટિવ હશે તો કલરલેસ સોલ્યુશન રહેશે, અને પોઝિટિવ હશે ને તો સ્લાઇટલી બ્રાઉન કલર જેવો રંગ આવશે, બરાબર. એ બતાવે છે કે પોઝિટિવ છે, મતલબ એની અંદર હાજર છે પ્રોટીન. આ સમજાય છે? દેખાય છે તમને ક્લિયર આ કલર? તો આ થઈ ગઈ પ્રોટીન કન્ફર્મેટરી ટેસ્ટ. એકચ્યુઅલી કન્ફર્મેટરી ટેસ્ટ તો ઘણી બધી છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં મોટા ભાગે 90% કેસીસમાં બાયુરેટ ટેસ્ટ જ પૂછાણી છે. પણ બાયુરેટ ટેસ્ટ અને મિલોન્સ ટેસ્ટ આ બે શક્ય હોય તો યાદ રાખશું. મિલોન ટેસ્ટ બીજી જે પ્રોટીનની કન્ફર્મેટરી ટેસ્ટ છે. તો આપણે સ્પેશિયલી કેટલી યાદ રાખશું તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ ની અંદર 3 ટેસ્ટ રાખશું. એક રાખશું મોલિસ ટેસ્ટ રાખશું, બીજી રાખશું બફોર્ડ ટેસ્ટ અને બેનેડિક્ટ ટેસ્ટ. બફોર્ડ ટેસ્ટ છે, શું કહેવાય, મોલિસ ટેસ્ટ છે. તો મોલિસ ટેસ્ટ ની અંદર તમને એક રિંગ જોવા મળે છે, જે બે જોઈન્ટ થાય, બે લેયર જોઈન્ટ થાય, એની અંદર રિંગ જોવા મળે, જેની અંદર ઇથેનોલિક આલ્ફા-નેપ્થોલનું સોલ્યુશન મિક્સ કરવું. બે જ્યાં જોઈન્ટ થશે ત્યાં પર્પલ કલરની રિંગ આવશે. જ્યારે એમાં ક્રોસ સાઇડ વાઇઝ દિવાલમાંથી તમે H2SO4 પાસ કરશો. પછી બેનેડિક્ટ સોલ્યુશન છે, એની અંદર CuSO4 aqueous સાથે સોડિયમ ઓર પોટેશિયમ સાઇટ્રેટ વાપરવાનું છે, જે Cu+2 ના લાલ લોહી જેવા અવક્ષેપ આપશે, જે કાર્બોહાઈડ્રેટની પરખ કસોટી બતાવે છે. પણ જો માત્ર પ્રાઇમરી કાર્બોહાઈડ્રેટ ચેક કરવું હોય તો બફોર્ડ ટેસ્ટ છે, બરફોર્ડ ટેસ્ટ જેને કહેવાય. એની અંદર કોપર સલ્ફેટ સાથે એસિટિક એસિડ નાખીને મિક્સ કરવામાં આવે તો પણ એની અંદર Cu+2 ના લાલ Cu2 ના લાલ લોહી જેવો અવક્ષેપ આપતો, જે પ્રાઇમરી મોનોસેકેરાઇડની કન્ફર્મેટરી ટેસ્ટ છે. જ્યારે પ્રોટીન ટેસ્ટમાં બાયુરેટ ટેસ્ટમાં શું કરવાનું, આલ્કલાઇન એટલે NaOH યુક્ત બેઝિક દ્રાવણ બનાવવાનું, 1% કોપર સલ્ફેટનું સોલ્યુશન નાખી મિક્સ કરવામાં આવે. જો એમાં પ્રોટીન હશે તો પર્પલ કલર આવશે તો પોઝિટિવ ટેસ્ટ, પર્પલ કલર ન આવે તો નેગેટિવ ટેસ્ટ. એનું કારણ છે Cu+2 છે એ CO+NH ટૂંકમાં એમાઇડ બોન્ડના નાઇટ્રોજન દ્વારા કોઓર્ડિનેશન બોન્ડથી કનેક્ટ થાય, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને, જેને કારણે રંગીન આવે. મિલોન્સ ટેસ્ટમાં એ પ્રોટીનની પ્રક્રિયા કોન્સન્ટ્રેટેડ HNO3 અથવા તો મર્ક્યુરિક નાઇટ્રેટ ઓર મર્ક્યુરસ નાઇટ્રેટ સાથે કરવામાં આવે તો દ્રાવણ જો કલરલેસ જ રહે તો પ્રોટીન ગેરહાજર છે. પણ જો લાઇટ બ્રાઉન કલર જેવું ટૂંકમાં આવે તો એ જે સોલ્યુશન છે, મતલબ કે જે સોલ્યુશન છે એની અંદર પ્રોટીન અવેલેબલ છે એવું કહેવાય. રેડી? તો ચાલો દીકરાઓ, ટાઈમ પૂરો થઈ ગયો છે, મીટિંગ ટાઈમ. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હોર્મોન્સ અને ન્યુક્લિક એસિડ આ બે કોન્સેપ્ટ બાકી રહ્યા. એટલે હવે 2 લેક્ચરની અંદર ટૂંકમાં આખું ચેપ્ટર પૂરું થશે. પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચાલો.